नवकार मंत्र भक्ति। नमो हरिहंताणं, नमो सिद्धाणं, नमो वायरियाणं, नमो वज्रयाणं, नमो लोहि सौवसाहुणं। ऐसो पंच नमोकारो सर्व पावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। मंगलम भगवान वीरो, मंगलम गौतम गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं, जैनं जयतु शासनम्। ओम नमः सिद्धेभ्यो, ओम नमः सिद्धि। भक्ति करेंगे, इनमें है, स्टार्ट पे नहीं है ना। अच्छा, सत्संग करेंगे बराबर सब साता में। तकलीफ नहीं हो रही ने? थोड़ी गर्मी होगी, बारिश बंद हो गया है कि चालू हुआ? भगवान की वीरवाणी वरसे रे अमलो लाभ લઈ લે। અમે નાના હતા ને ત્યારે ગીત ભક્તિ ગાતા था, वीरवाणी वरसे, भगवान की वाणी वरस रही है। तो अपना वो बरसात चालू है। सुबह का समझ में आया? સવારનું સમજાણું હોય તો આગળ લઉં, ન સમજાણું હોય તો થોડું સમજાવું। નવાને બધાને સમજાણું? मोक्ष में जाऊ છે ને, चेतन को जगाना है। अब हमें मोक्ष में ही जाना है, मोक्ष में ही जाना है। मोक्ष में जाऊ छे एवी भावना पहला उठे तो पूर्णताना लक्ष्य शरूआत, तेज वास्तविक शरूआत छे। जो मोक्षनी भावना उठे એને શરૂઆત કેવી રીતે કરવાની? કે પૂર્ણતાના લક્ષ્ય, એટલે હું અત્યારે પરિપૂર્ણ સ્વભાવ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, એટલે મારે પરિપૂર્ણ થવું છે। છું પછી થવાની કેમ વાત કરો છો? હે, ભગવાન છું તો પછી ભગવાન જ છું ને, પછી ભગવાન થવાની વાત કેમ કરો છો? તો કે વાત તો એમ છે कि भगवान तो छे ज तू, भगवान तो तू है। थवानी बात क्यों करी? तो कि अवस्था में नहीं है। जो सुन रही है ना, जो समझ रही है ना, वो नहीं है। भगवान तो भगवान बैठा है, लेकिन मैं भगवान हूं ऐसा भाव पर्याय को नहीं हो रहा है। पर्याय को भाव क्या हो रहा है? मैं संसारी हूं, मैं शरीर हूं, मैं दुखी हूं, मैं रागी हूं, समझे, मैं मनुष्य हूं। वो जो पर्याय है भाव, ભાવમાં હું ભગવાન છું નથી આવ્યું, એટલે થાવ, એટલે એમાં થવાની વાત છે। ભગવાન તો ભગવાન રૂપે બેઠો છે, પણ ભગવાને સ્વીકાર કરવો જોઈએ પર્યાય કે હું ભગવાન છું, તો એ પર્યાય થાય ને। બીજની વાત સવારે આવી હતી ને, બીજ રૂપ પરમાત્માની। બીજમાં 1 કરોડ બોલું કે કેટલા બોલું? આમ આંબાનો બીજ છે, તો એમાં કેટલા આંબા છે બોલો? એમાં કેટલા કેરી? કેરી આંબા ગુજરાત, અમારે મહારાષ્ટ્રમાં એને આંબા કે, આપણે આંબાનું ઝાડ કહીએ ને એને ત્યાં ફળને આંબા કે, એટલે ત્યાં અમારી ભાષામાં આવી આંબા આવી જાય છે। કેરી, કેરી, 1 કેરીની ગોટલી વેન્સી, 1 કેરીની ગોટલીમાં કેટલી કેરી હોય? 1 કેરીની જ છે ને ગોટલી, તો એમાં કેટલી કેરી હોય? 1 જ હોય ને।
હું કહું કે કરોડો છે, કરોડો કેરી છે, આમાં દેખાય છે, આમાં કરોડો કેરી છે. વિશ્વાસ આવવો જોઈએ કે આ બીજની તાકાત કેટલી છે, કે એ બીજની અંદર કરોડો કેરી રહેલી છે. બીજનો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી વાવણી નહીં કરે. આમાં કરોડ કેરી ક્યાં છે? આ તો ખાલી એક બીજ છે, આટલું આમાં ક્યાં દેખાતા નથી. પડ્યું રહેશે, વાવણી નહીં કરે, અને વાવણી નહીં કરે તો ઉગશે નહીં, તો આગળ જઈને ફળ આવશે નહીં. એમ અનંતકાળથી ભગવાન આત્મા તો આપણો સ્વભાવ જો ત્રિકાળી ધ્રુવ છે, ધ્રુવ સ્વભાવ, એ તો ભગવાન સ્વરૂપે છે જ, પણ અવસ્થામાં સ્વીકાર નથી. દ્રવ્ય ગુણ પર્યાય ખબર હશે તો ખબર પડી જશે. દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ વસ્તુ સમજાયેલી છે. નૂતનબેન નહીં ખબર? દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કહેવાય? તો આ નહીં સમજાય તમને. પછી પંખો સમજાવવો પડશે મારે તમને. હવા ખાવ છો ને? પંખામાં બે પાર્ટ છે કે નહીં? બે પાર્ટ. પંખો ફરે છે, ફરે છે ને? પંખો ફરે છે કે એક જગ્યાએ? પંખો એક જગ્યાએ સ્થિર છે અને એની પાંખડી ફરે છે. વાત ક્યારે કહેવાય પૂરી? આપણે પંખો ફરે એમ કહીએ તો અધરી વાત છે કે નહીં? ફરતા પંખાની જ વાત કરી, સ્થિરની વાત જ ન કરી. મેન તો સ્થિર છે. એ સ્થિર ઉભો છે ને, એમ કોઈ ગવડે આ પંખો એકલો ફરતો હોય ને તો બધા બેસે ચક્કર હોય, ચક્રવર્તીના ચક્કરની જેમ, સુદર્શન ચક્ર એ ફરે છે ને? આ એ ફરે છે. એવી રીતે ફરતો હોય તો પંખો સ્થિર, સમજ્યા ને? એવી રીતે સ્થિર પણ છે અને ફરે પણ છે, બરાબર ને? એવી રીતે આત્માની અંદરમાં દ્રવ્ય સ્વભાવ જે છે, દ્રવ્ય સ્વભાવ જે આત્મા મૂળ વસ્તુ, જેની જે મૂળ સ્વભાવ આત્માનો ત્રિકાળ અનંત અનાદિ અનંત કાળથી જીવ, જીવને કોઈએ બનાવ્યો નથી. જીવ કોઈને બનાવી ન શકે, કેમ કે વિશ્વ છે ને, આખું વિશ્વ 6 દ્રવ્યથી બનેલું છે. 6 છે દ્રવ્ય ભગવાને રચના કરી છે ને. આ વિશ્વની રચના કોને કરી છે? એક ભગવાન ઉપર બેઠા છે, ઈશ્વરે રચના કરી છે ને? નહીં? ભગવાન જૈનનો તો સમજી જાય, જૈનનો બચ્ચાની તો આ પહેચાન હોય. જૈનના બાળકની આ ઓળખાણ છે કે જૈન ઈશ્વર કર્તાને માનતા નથી, કે આ વિશ્વમાં એવા કોઈ ઈશ્વર નથી કે આખી દુનિયા ચલાવે, એવા કોઈ સુખી દુખી કરે, એવા કોઈ ભગવાન સુખ દુઃખથી કે મુક્ત થવું એવો માર્ગ બતાવે, એવા ભગવાન જગતમાં છે. અને સ્વયં સુખી અનુભવ કરી રહ્યા છે એવા ભગવાન છે, પણ કોઈના કરતા હરતા ભગવાન નથી. તો આખું વિશ્વ છે એ સ્વયં, સમજે ને, સહજ સ્વાભાવિક અનાદિકાળથી છે ને આનંદકાળ રહેવાનું. વિશ્વની રચના કરનાર કોઈ છે જ નહીં. પણ કોક તો રચના કરી હશે ને, કોકે તો સૂર્ય બનાવ્યો હશે ને, કોકે તો પૃથ્વીની રચના કરી હશે ને. એવો પ્રશ્ન ઉઠે છે. તેને આપણે કઈ સમાધાન કરી કે ભાઈ એને કોની રચના કરી? પછી જો પૃથ્વીની રચના કરાવનાર કોઈ પદાર્થ વ્યક્તિ હોય, ઈશ્વર હોય, તો ઈશ્વરને કોને બનાયા? ઈશ્વરને બનાવનાર પાછા કોઈ બીજા ઈશ્વર હશે, એમને બનાવનાર પાછા કોઈ બીજા ઈશ્વર હશે. એટલે એ ખોટું કલ્પના થાય, સમજાય ને? પેલું મુર્ગી કે પેલું અંડું? પેલું કોણ હોય? દિયા જવાબ આપશે. પેલે મુર્ગી હોય કે પેલા અંડા હોય? હે? મુર્ગી? અંડા વગર મુર્ગી હોય? હે? અંડા વગર મુર્ગી હોય નહીં. તો પછી પેલા મુર્ગી કે પેલા અંડા? કોઈ પેલું છે નહીં. અનાદિકાળથી વિશ્વની રચના છે. એમ જીવ અને અજીવ અનાદિકાળથી અજીવ અજીવ રૂપે છે અને જીવ જીવ રૂપે છે. જીવ અજીવ ન થાય ને અજીવ અજીવ જીવ ન થાય.
અને જીવ અજીવ ન થાય. તો તમે જીવ કે અજીવ? જીવ કે અજીવ? રાશિ જીવ, રાશિ અજીવ, અને તું જીવ. આ સમજાણું કઈ? રાશિ અજીવ અને હું જીવ. તમને બે વસ્તુ દેખાય છે આમાં? અમને તો એક જ દેખાય છે. હે, એક જ વસ્તુ દેખાય ભાઈ અમને તો. રાશિ દેખાય છે, અરૂપી છે. પણ અરૂપી છે ખબર કેવી પડે? અરૂપી નું કાંઈક ગ્રુપ તો હોય ને, કે અરૂપી છે જ્ઞાન સ્વરૂપી છે. અરૂપી છે પણ જ્ઞાન સ્વરૂપી છે, એટલે જાણું છું. અજીવ અજીવને જાણતો નથી. આ અજીવ છે એમ જાણનાર પણ જીવ છે. જીવ જીવને જાણે, જીવ અજીવને જાણે, ને બીજા જીવને પણ જીવ જાણે. તો આ જીવ જે શુદ્ધ જીવ છે, ત્રિકાળ સ્વભાવ, એ અનાદિ અનંત છે. અને એની અવસ્થામાં બંધ અને મોક્ષ છે. જે અરિહંત ભગવાન સિદ્ધ ભગવાન થયા કે હતા? મહાવીર ભગવાન સિદ્ધ થયા કે ને? કે સિદ્ધ હતા? સિદ્ધ હતા. તો પછી 2600 સાલ કે ઉપર કાંક વર્ષ થઈ ગયા, તો એ મોક્ષે ગયા. નિર્વાણ મહોત્સવ કરીએ છીએ, તો પછી કેમ નિર્વાણ મહોત્સવ કરો છો? ભગવાન થયા ને, મોક્ષે ગયા ને. મોક્ષ કલ્યાણ આપણે કરીએ છીએ ને ભગવાનનું. અવસ્થામાં થયા, બરાબર ને? અવસ્થામાં ત્યારે થયા. એની પહેલા સંસારમાં હતા. પર્યાય અવસ્થાએ જોવા જાય તો સંસાર અવસ્થામાં હતા. તે જે સંસાર અવસ્થામાં હતા તેનો મોક્ષ થયો. પણ જીવ તો એનો જ ને. જે જીવ સંસાર અવસ્થામાં હતો એ જ અત્યારે મોક્ષમાં છે. તો જીવ બદલાણો? જીવ બદલાણો? તો અવાજ તો આવો, મને ખબર પડે. નથી બદલાતો ને. એ જે જીવ છે ને, બસ હવે ન બદલાતો જીવ તમારી દ્રષ્ટિમાં લો. જો એ તમારી જ્ઞાનની સમજણ ત્યાં સુધી પહોંચાડો, એવું ચિંતન વારંવાર કરો કે જે નથી બદલાતો, 4 ગતિ ને 84 લાખ યોનિમાં પરિભ્રમણ કર્યું. પરિભ્રમણની અપેક્ષાએ પર્યાય બદલાણી, પણ ભમનારો તો હું જ ને. જે છે ને ઈ ત્રિકાળી ધ્રુવ, જેમાં કાંઈ પરિવર્તન નથી થતું એવો ધ્રુવ, ઈ જીવ, તે મોક્ષ સ્વરૂપ છે. તે મોક્ષ સ્વરૂપ છે. તે હું છું. હવે મોક્ષમાં જવું છે કે મોક્ષ સ્વરૂપ છું? મોક્ષમાં જવાની તીવ્ર અભિલાષા એને મુમુક્ષુ કહેવાય. હું મોક્ષ સ્વરૂપ છું એવો સ્વીકાર થાય એને શું કહેવાય? અંતર્મુખીપણું. અંતર્મુખી થઈ ગયો સ્વીકાર થાય તો. અને જો અનુભવ થઈ જાય તો સમ્યક દ્રષ્ટિપણું. હું મોક્ષ સ્વરૂપ જ છું એવો અનુભવ થાય તો સમ્યક દ્રષ્ટિપણું. એક એક સ્ટેપ આગળ જવાનું છે. હવે સવારે તમે કીધું માંડ થોડી મોક્ષની ઈચ્છા કરીએ છીએ. થોડી ઈચ્છા જગાડી કે હવે પૈસા ધન દોલત નથી જોતા, હવે મને મોક્ષ જોઈએ છે. ત્યાં તો બપોરે અમને મીઠાઈ ખવડાવીને સુવાડીને હવે ઉઠાડીને બોલો છો કે તું તો મોક્ષ સ્વરૂપ છો, તને મોક્ષની જરૂર નથી, તું તો અનાદિથી મોક્ષ સ્વરૂપ છો અને અનંતકાળ મોક્ષમાં રહેવા વાળો છો. મોક્ષ સ્વરૂપ જ છો. ઊંઘ ઉડી ગઈ કે ઊંઘ ચડી ગઈ? આ સમજાય તો ઊંઘ ઉડી જાય. હું મોક્ષ સ્વરૂપ છું. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ જો સમજમાં આવે, આ અવસ્થા પર્યાય બદલતી અવસ્થા તો એક સમયવર્તી છે. હું ત્રિકાળ ટકતો ચૈતન્ય સ્વભાવ એ જો નજરમાં આવે તો અંતર્મુખીપણું આવી જાય.
સ્વીકાર આવવો જોઈએ, સ્વીકારમાં આવવું જોઈએ, સમજીને હો પાછું. હા, હું કહું છું હાય હા નહીં. ટીચર કે હાય હા કરો તો કેટલું યાદ રહે? પણ તમે પ્રેક્ટિકલ કરીને 5+5, હે 5 ચીજ આય રાખી હોય, 5 ચીજ આય રાખી, એને પ્લસ મિક્સ કરીને પછી કાઉન્ટ કરો. કાઉન્ટ કરીને કહો કે 5+5 = 10. પ્રેક્ટિકલ કરીને કર્યું હોય તો પછી યાદ રાખવું પડે કે રહી જાય? પણ ટીચરે કીધું એટલે 10 કે પ્રેક્ટિકલી તમને સમજાઈ ગયું 10? તમે પ્રેક્ટિકલ કરીને જોયું ને કે ટીચરે તો કહે છે, બુકમાં લખેલું છે, અને મારું પ્રયોગ કરીને મેં પ્રેક્ટિકલ કરીને જોયું કે 5+5 = 10. 5+5 = 10. એવી રીતે જ્ઞાની પુરુષ તો કીધું છે કે તું ભગવાન છો, તું મોક્ષ સ્વરૂપ છો, તું બંધ મોક્ષથી રહિત છો, તારા સ્વભાવમાં તું જો. તું તું એટલે ત્રિકાળી સ્વભાવ, પર્યાય નહીં, વર્તમાન અવસ્થા નહીં. એ જો તમારી નજરમાં આવે અને પ્રયોગ કરીને પ્રેક્ટિકલ કરીને સ્વીકાર થાય તો અંતર્મુખી પણ થઈ જશે. અને જ્યાં અનુભવ કરશો, ત્રીજા દિવસે છે ને અનુભવ કર, અનુભવ કરશો તો તમે આથી બહાર નીકળશો ને તો નમસ્કાર તીર્થમાં તમે નમસ્કાર યોગ્ય થઈ ગયા. એટલે શિબિર કરી એટલે તમે નમસ્કાર યોગ્ય થઈ ગયા એટલે નહીં હો. ત્રીજા નંબરમાં છે અનુભવ, સમ્યક દર્શન, આત્મજ્ઞાન. સમ્યક દર્શન થાય એને મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો. સ્વભાવ જેને અનુભવમાં આવી ગયો એને આ દેહ કર્મ મનથી ભિન્ન એક શુદ્ધ ચૈતન્ય આત્મા જે ભગવાન સ્વરૂપે છે એનું પ્રતીતિ અનુભૂતિ થઈ ગઈ. એટલે એનું હુંપણું એમાં આવી ગયું ને તો બીજું બધું હુંપણું છૂટી જશે. હું આવો ને હું તેવો ને હું આ ને તે બધું ભ્રમણા. તમને જ લાગશે કે આ બધું બોલું છું પણ બધું ભ્રમણા છે. કેમ કે હું પણ આમાં સમજાઈ ગયું ને કે ઓરિજિનલ રિયલ તો હું આ છું. તો આ બધું શું છે કે રોલ છે. બધા રોલની અપેક્ષા જે કઈ તમે બોલો ને કે હું આ તે બધું તમને રોલ લાગશે. ક્યારે રોલ લાગશે? જ્યારે રિયલ સમજાઈ જશે તો. રિયલ, બસ આ રિયલ ને પ્રાપ્ત કરવાનું જ્યારે તમે સમજાય પછી જગત તમને કહે ને કે તમે આવા છો તેવા છો તો તમને થાય કે એવી રોલની વાત છે. રોલમાં ક્યારેક એવો ભાવ આવી ગયો હોય તો કે રોલમાં તમારું શરીરમાં સંયોગમાં ક્યારેક એવા હોય કે તમે કાળા છો તો કાળા કે, કોઈ ધોળા છે કે ધોળા કે જેને કે છે હું છું જ નહીં પછી વાત કે સમજે. તમને કોઈ એમ કે તમે તો પાગલ થઈ ગયા છો, તમે આ ઊંધા રસ્તે છો, તમે મિથ્યા દ્રષ્ટિ છો કે એને બોલું બરાબર બોલે. મને ખબર છે ને મારો આત્મા મને અનુભવમાં આવે છે. હું આત્મા સ્વભાવે પરમાત્મા છું એ મને પ્રતીતિ થઈ. તમને અગ્નિ ઠંડી હોય છે એમ બધા કે માનો ને? માનો ના માનો? કેમ? તમારી પ્રતીતિ શું કે છે? અગ્નિ ઠંડી કે ગરમ? પછી હજારો વ્યક્તિ લાખો વ્યક્તિ કે નહીં અગ્નિ તો ઠંડી હોય, માનો? કેમ ના માનો? અનુભવ પ્રતીતિ. એમ જ્યારે તમે પોતાને કર્મથી એટલે દ્રવ્ય કર્મ 8 કર્મ યાદ છે? 9 કર્મ, ભાવ કર્મ. ભાવ કર્મ બધા આવી ગયા. રાગ દ્વેષ ઈચ્છા મન વૃત્તિ, સમજ જે કઈ ભાવ મનના થાય એ બધા ભાવ કર્મ. અને આ 9 કર્મ એટલે જગતના સંયોગો, શરીર, નામ, રૂપ, રંગ બધાથી ભિન્ન એક શુદ્ધ જાણનાર 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 એવો જ્ઞાન ભાવ જ્ઞાયક ભાવ સ્વસંવેદન અનુભવ પૂર્વક પ્રતીત કરી લીધું. પછી ગમે તે કે દુનિયા એ રોલની વાત આવશે, તમને રિયલ અને રોલની ખબર પડી ગઈ. ઉદય ભાવે જે હોય, ધર્મ નામ છે ને તારું, તારું નામ ને એમ રોલની ખબર પડી આ રોલનું નામ છે. રિયલ હું તો ધર્મ સ્વરૂપ, સમજે ને, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા છું. આ ધર્મ છે. ધર્મ આને ધર્મ કહેવાય. આ નામ છે તો રોલ છે.
આ ધર્મની ક્રિયા છે. કઈ ક્રિયા ધર્મની કહેવાય? એકાસનો, ઉપવાસ, વર્ષી તપ, સિદ્ધિ તપ, માસ ખમણ. તો કે એ તો યોગની ક્રિયા છે. મન વચન કાના યોગની ક્રિયા છે, ધર્મની ક્રિયા નથી. સાંભળી શકશો ને? સમજીને? ન સમજાય તો પૂછવાની તમને બધાને અવકાશ છે, પણ હું સત્ય બોલીશ. થોડું કડવું હોય, પરિતા કડવું હોય, દવા તો કડવી જ હોય ને, ત્યારે તો જાય ને. બીમારી દૂર કરવી તો તમને અનુભવ ના હોય ને, તો દવા એકવાર તોડી ગોળી આપે ને ડોક્ટર સાહેબ, સુરેશભાઈ ગોળી આપે ને, તો તમારે આમ આખી નહીં નાખવાની મોડીને. કરુણા ભાભી થોડી તોડી અને એકવાર ચાખજો ને, કે તમને ખબર પડે કે આ મને ઉપર ઉપર છેતરે છે, કે ખવડાવે છે કડવું અને ઉપર ઉપર મીઠી લાગે છે, અને હું તો ખાઈ લઉં છું, પણ અંદર ખબર પડી કે કડવું કડવું છે આ તો. પણ એ બીમારી દૂર કરે. કડવી વાત એમ બોલે કે જ્ઞાની પુરુષ સત્ય વાત કહે. અનાદિકાળના આપણાને ઊંધા મિથ્યાત્વના સંસ્કાર છે, અજ્ઞાનના સંસ્કાર છે, એટલે ઊંધી વાત સીધી લાગે ને સીધી વાત કડવી લાગે. સમજાય ને? જળની ક્રિયા જીવની ક્રિયા કહેવાય. મુક્તિ બોલી અને દિયા બોલે કે હું બોલી. માનો તમે લોકો? મુક્તિએ લખ્યું, ઋષિ બોલે મેં લખ્યું. માનશો? એકની ક્રિયા એની કહેવાય ને, જે એની ક્રિયા હોય નહીં એનું એની કહેવાય, બીજાની થોડી કહેવાય. તો આંગળી હલાવે એ કોની ક્રિયા? આ આંગળી હલાવવું લે મારી ક્રિયા કરી કે નહીં? મારી ક્રિયા નહીં. નહીં સમજાય? પ્રશ્ન કરજો તમે. આ શરીરની ક્રિયા છે. આંગળી હલે એ શરીરની ક્રિયા. મારી ક્રિયા શું? આની સાથે મારી ક્રિયા થઈ રહી છે. મારી ક્રિયા થઈ રહી છે. કેવી ખબર પડે છે કે આંગળી હલે છે, મને ફીલ થાય છે. આંગળી સીધી છે એમ દેખાય છે. આંગળી હવે વાંકી થઈ ગઈ છે, આવી થઈ મને ખબર પડે છે. મને ખબર છે, ખબર પડે છે મારી ક્રિયા. સમજે છે? ખબર પડે છે એ મારી ક્રિયા. શું? તો કે મને ખબર પડે છે એટલે જાણવું થાય છે. બરાબર ને? અને આંગળી હલે છે એ જળની ક્રિયા છે. હવે સમજો આંગળીમાં આ કંઈક વાગી જાય, સોજો આવી જાય તો હલે નહીં, તો આની ક્રિયા ન થાય, તો હવે મારી ક્રિયા થાય કે ના થાય? આ નથી હલી શકતી તો હવે મારી ક્રિયા થાય કે ના થાય? કેવી ખબર પડી મારી ક્રિયા? કેમ કેવી ખબર પડી? આ નથી હલી શકતી એમ કોણ જાણે? હું જ જાણું છું ને, કે અત્યારે આ સોજો છે, આ દુખાવો છે, એટલે આ હલી નથી શકતી. ઘણી મહેનત કરું છું ડોક્ટર સાહેબ, પણ બહુ પીડા થાય છે. તો એવું જાણવાની ક્રિયા તો આપણી ચાલુ છે. આ હલે કે ના હલે? આ જળની ક્રિયાનો કરતા જીવ. સમજાઈ ગયું ને? જો જીવ કરતા હોય તો દુખતું હોય તો દુખતું હોય, ભાઈ હલાવ ને. આમ વળે છે એને કરતા આમ કરીને આપણે વર્લ્ડ રેકોર્ડ કઈ થાય? આમ કરે વર્લ્ડ રેકોર્ડ કઈ તો બધા કરી શકે. આની જગ્યાએ ઊંધી મુઠ્ઠી કરો, આમ આમ કરી શકો છો ને, એનો વર્લ્ડ રેકોર્ડ ન થાય. આમ જે વળે છે ને એટલે ઓપોઝિટ સાઈડમાં હાથ ની કોણ વાળી શકે છે બોલો? આપણે ગિનિસ બુકમાં એને વર્લ્ડ રેકોર્ડ. 1 કરોડ રૂપિયા. કેટલા કરોડ રૂપિયા આપશું ઇનામ? ઇનામ આપી શકીએ આપણે, વાંધો નહીં. કોઈ કરતા હોય તો બધા બેઠા દાનવીર કરી શકે કોઈ? જળની ક્રિયાનો કરતા જીવ નથી. આ પ્રતીત કરો કે જાણવાનાર જીવ છે, જાણવાની ક્રિયા કરે છે, જળની નહીં. તો હું જે જાણનારો છું એ જાણનારો સ્વભાવ મોક્ષ સ્વરૂપ એટલે મુક્ત સ્વરૂપ. મોક્ષ સ્વરૂપ નો મતલબ મુક્ત, બંધાયેલો નથી. બંધાયેલો નથી. હાથ ચાલે છે કે નથી ચાલતું? બને ચલો હું તો જાણવામાં મુક્ત છું. નથી હાથ હલતો તો એ જાણું છું. હાથ હાલે છે તો એ જાણું છું. તો જાણવાની ક્રિયા કરનારો મુક્ત છે કે નહીં? એ બંધાયેલો છે. એ તો પોતાની ક્રિયા કરી શકે છે. એટલે હું મોક્ષ સ્વરૂપ છું એટલે મુક્ત સ્વરૂપ છું, જાણવાના સ્વરૂપે રહેલો છું.
જાણનાર જાણનાર સ્વભાવે રહેલો છું એમ નક્કી કરો. આજે નક્કી કરવાનો દિવસ છે, સમજાય છે? આજે નક્કી કરવાનું, નક્કી કરો પાક્કું. પછી કાલે નિર્ણય કરવો પડશે. નિર્ણયમાં બહુ પુરુષાર્થ છે, નિર્ણયમાં પુરુષાર્થ બહુ છે, પણ નક્કી થશે તો નિર્ણય થશે. નક્કી નહીં કરો તો નિર્ણય નહીં થાય. પેલા નક્કી તો કરો કે આ જાણનાર દેખનાર એક વસ્તુ છે, એ હું છું, હું નથી. તો હું નથી વાળું જોયું છે તમે કોઈ? હું ના હોય અને હોય એવી ચીજ જોઈ છે? આ શરીર છે ને, આ શરીર જેવું જાય બારમાં એક પૂતળું બનાવી દે, સેમ ટુ સેમ. આજકાલ ઓલા હિરોઈન નું બનાવે છે ને, હિરોઈન મેક્સ મ્યુઝિયમમાં હોય છે ને, વેક્સ ને, સેમ ટુ સેમ. ફરક શું હોય? એકમાં જીવ હોય ને એકમાં, બરાબર ને? તો તમે ફેરફાર કરી શકો છો ને કે કયું સાચું, રિયલ અને ભેદ પાડો છો ને. એકમાં જીવ છે, જીવ છે કઈ ખબર પડી? દેખાય તો બે સમાન છે. તું ઓળખી શકે ને પંક્તિ? કઈ ઓળખી શકે? વોટ ઇઝ પ્રૂફ એમ પૂછે તો? આમાં બે સમાન દેખાય છે. આ બેનો, નાની બેનો તારી એમ કે અમને તો સમાન દેખાય છે. તમે એમ કહો છો કે એકમાં જીવ છે ને એકમાં જીવ નથી. તમે કઈ કહો છો તમને જીવ દેખાય છે? તો એ લોકોને તું કઈ સમજાવે? પંક્તિ દીદી સમજાવશે ને. હા, એકની અંદરમાં કાંઈ નહીં કરવાનું, ખાલી બાજુમાં એક ટાંસણી પીણ ભેગી લઈને જવાની. હા, નહીતર આપણે પાસે તમારા બહેનો તો નખ મોટા હોય છે ને, નખ મોટા રાખે આમ, ઓલા વાઘ સિંહ જેવા હોય બધા, આમ કલરિંગ કરવા ને, કલરિંગ પાછા આમ કલરિંગ કરે. એ તમારી યોનીમાંથી આયા છે ને, યોનીમાં જવું છે. વાઘ સિંહ ને નખ હોય હાથ ને પગના, બહેનોને પણ આમ લાંબા લાંબા હોય. તો એનું જવું લાગે ત્યાંથી આયા હશે. પણ તમે ત્યાં તો કરી શકો, ખાલી ચીમટી ભરવાની, હલે તો સમજો કે આમાં જીવ છે. એટલે કાંઈ એક્સપ્રેશન ના આવે ને, તમે ભેદ પડી શકો ને. જાણવું એકમાં છે તો વેદના થતા કાંઈ ને કંઈક ચહેરામાં ફરક આવે કે કાંઈક ફરક આવે. એકમાં કાંઈ ના ફરક પડે. જીવનું હયાતી, હવે તમારામાં જીવ છે કે નહીં કઈ ખબર પડશે. દિયા જિંદી છે કે કઈ ખબર પડે? તું જિંદી છે કે મરેલી છે? જવાબ દે. કાંઈ બી થાય, કાંઈ બી મને ફીલ થાય તો એનો મતલબ મારામાં જીવ છે. અચ્છા, એમ? તો મળદાને કોઈ ફીલ ન થાય? કેમ ન થાય? એ તારા જેવી જો, આમ પેલો શરીર તો એવું ને એવું હોય. એના અંદર જીવ ના હોય. હા, અચ્છા. તો આ શરીરમાં અત્યારે જીવ છે, તો તું કોણ? શરીર, દિયા ને તું? શરીર હું નથી. નહીં, શરીર તું નહીં તો તું હું કોણ? આત્મા છું, આત્મા છું, જીવ છું. જીવ છો. જીવ છે નું પ્રૂફ શું? તારા મામા પૂછે પ્રૂફ બતાવ. એમને એમ ના માને, પ્રૂફ માંગે. સાયન્સ વાળા છે બધા. તું અગર જીવ છે એનું પ્રૂફ શું? મામાને બતાવ. મુર્દાને આપણે સાકર ખવડાવીએ તો એને અનુભવ ના થાય, અને અગર હું ખાઉં તો મને અનુભવ થાય, એનો મતલબ જીવ છે. શું અનુભવ થાય? મીઠી છે, મીઠાશ અનુભવ ખબર થાય. પડે, સ્વાદ આવે. સમજાણું ભાઈ? શું કહે છે? કે જે જાણવું થાય છે એ અંદર જાણવાની શક્તિ અંદર છે, શક્તિવાન છે, તો એનું કાર્ય થાય છે. એટલે હું જીવ છું એ આજે નક્કી કરવાનું છો. મારે તમને આજે નક્કી કરાવવું છે કે તમે જીવ છો, જાણવા દેખાવાળા જીવ છો. આ મળદું તમે નથી. આ તો નક્કી થઈ ગયું ને, મળદું છે. જીજ્ઞા થઈ ગયું ને નક્કી? શરીર મળદું છે. એ ભગવાન મળદું નખો, અમને ડર લાગે. બહેનો બહુ ડરે મળદાથી, નહીં?
છતાં મળદામાં જ રહે. મળદાથી ડરે તો સારું. હું તો કોઈ ડરો મળદાને થી છૂટો. જીવમાં આવો. જીવ જાણનાર જાણનાર મોક્ષ સ્વરૂપ નક્કી કરો. આ જાણવું આટલું જ્ઞાનિત પુરુષ કહે છે કે અમને તો આશ્ચર્ય થાય છે કે જળ તો જળ છે. જળ તો ક્યારે એવું માનતો નથી કે હું આવો છું તેવો છું. પણ આ જીવ કેવો મૂર્ખો છે કે શરીર ક્યારે બોલે છે કે હું આવો છું તેવો છું. આ જીવ કેવો મૂર્ખો છે કે શરીર અજીવને પોતાનું માનીને અજીવથી પોતાનો કેટલો ઓળખાણ કરીને આમ ગૌરવ કરે છે કે હું આવો ને હું તેવો. બરાબર ને? ટોટલ ઓળખાણ બહાર નહીં છે ને, અજીવથી છે. બાયોડેટા કે જે કઈ પરિચય આપે, કોઈનો જે પરિચય આપે, આવા છે આવા છે. સમજો અંબાણી આવે તો અંબાણીનો પરિચય શું આપશે લોકો? આ આવે અંબાણી તો અંબાણીનો પરિચય કેવી રીતે આપશો તમે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન, બરાબર ને, મુકેશ અંબાણી. હા ને? હું એમ કહું કે હું શું પરિચય આપું કે આ જેટલો પરિચય આપ્યો બધો અજીવનો છે. મુકેશ અંબાણી નામ પણ અજીવ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નામ ને એનું કામ પણ અજીવનું છે. એ તો જાણવાર દેખવાળા શુદ્ધ આત્મા છે. અહીં બેઠેલા જેવા જ છે. ઊંચા નથી, નીચા નથી, પહેલા નથી, છેલ્લા નથી. ના ઇન્ડિયાના ફર્સ્ટ નંબર છે કે ના ઇન્ડિયાના લાસ્ટ નંબર છે. કોમન છે. આ ઓળખાણ આપે જગતમાં. જીનેશ્વર ભગવાને આપણને આ પરિચય કરાયો. ભગવાને આપણા રિયલ સ્વરૂપનો પરિચય કરાયો. ભગવાન કે તું કોણ છે સમજાય? આપણો અહંકાર બધો ઉતરી જશે. આ મિથ્યાત્વનો અહંકાર છે કે હું આવો ને હું તેવો ને હું શરીર ને હું મન ને હું કર્મ ને આ સંયોગ વાળો. એ પ્રભુ રહેવા દે ને. આ બધા જળમાં એકતા કરીને દુઃખી થઈશ. જળ તો આ રહી જશે પણ જળની સાથે એકતા કરીને એ માર્ગનો ખાવા માટે પાછું ચાર ગતિમાં ભમવું પડશે. દુઃખી થઈ જઈશ. ભગવાન તારું સ્વરૂપ જો, તું અખંડ જાણનાર દેખનાર ચૈતન્ય મૂર્તિ ભગવાન છો. તારું ભગવાન પણ જાણવા દેખવા રૂપે આમ પ્રસિદ્ધ છે. તું ન હોય તો આ દુનિયા શૂન્ય છે. અરે તારી હાજરીમાં આ દુનિયા તને દેખાય છે ને નંદનવન જેવી. પણ એ નંદનવન ખરેખર તારી સુંદરતા છે. સમયસારમાં કીધું છે બીજી ગાથામાં કે આ એ ચૈતન્ય આત્મા પરમ સુંદર છે. બાકી જગતમાં કોઈ સુંદર નથી. અરે હિરોઈનો ઘણી સુંદર છે ને. ઓલું વિશ્વ સુંદરીને બધા લોકો એને તાજ પહેરાવે છે ને. ભગવાન કે છે કે એ તો જળની કલ્પનાની સુંદરતા. એ પણ ખરેખર તો જીવનું જ્ઞાન નક્કી કરે છે ને. આ સુંદર છે એમ નક્કી કોણ કરે? જ્ઞાન. બધા જ્ઞાન વાળા નક્કી કરે ને, મળદા નક્કી કરે. આ વિશ્વની અંદર તારું સ્વરૂપ પરમ સૌંદર્ય, પરમ સૌંદર્ય, પરમ સૌંદર્યવાન છે. ક્યારે આપણા સ્વરૂપની મહિમાની આવી? જો હું નહીં તો આ જગત નથી, શૂન્ય છે પ્રભુ. એવો જાણનાર દેખનાર હું અખંડ જીવતો જાગતો જીવ ઉભો છે. જાગતો, જાણતો, પ્રગટ, પ્રત્યક્ષ. આ દુનિયા દેખાય છે એમાં પેલો હું દેખાઉં છું એ નક્કી કરો. પ્રગટ હું દેખાઈ રહ્યો છું, હું વેદાઈ રહ્યો છું. મારું અસ્તિત્વ છે. अभी मैं कौन हूं चल रहा था ना, उसमें एक आया लास्ट में बैठा था, आ जा जो दिखता है वो मैं हूं, मैं कौन हूं, मैं कौन हूं, उसमें है ना, मैं ज्ञान हूं, मैं ज्ञान हूं. जानना जो दिखता है वो मैं हूं. હવે કેવી રીતે કહું? આ ઘડી દેખાય હું છું એમ કહેવાય? આ ઘડી દેખાય હું છું કે ઘડી હું છું કે દેખાય હું છું?
લોકો શું શબ્દનો ભાવ ને આ ઘડી દેખાય છે એ હું છું, આ ઘડિયાળ દેખાય છે ને, ઘડિયાળ દેખાય છે તે તું છો, એટલે હું ઘડિયાળ. અરે ભાઈ શબ્દના બરાબર અર્થ તો પકડ. ઘડિયાળ દેખાય છે જેને તે તું છો. ઘડિયાળ દેખાય છે, દેખાય છે કે નહીં, તે તું છો. ઘડિયાળ હું, મને જડ કહો છો. જે દેખાય છે એટલે જે દેખે છે, જેને દેખાય છે જીવ છે. તો ઘડિયાળ દેખાય જીવને દેખાય કે જીવને દેખાય? તો તમે એને જીવ થયા કે નહીં પ્રસિદ્ધ? આવું પ્રેક્ટિકલી સિદ્ધ કરો. સવારે એક મેં સૂત્ર આપ્યું હતું, કેટલા નહીં સૂત્ર કેટલું યાદ છે? શું આપ્યું હતું? કેટલું યાદ રહ્યું? આજ જમવામાં શું હતું? હું તો જમ્યો નથી એટલે ખબર નથી. શું હતું? શું હતું? શીરો હતો. શીરો હતો ને? શીરો કેટલાને દેખાણો? કે શીરો જ દેખાડો? જો શિબિરમાં આવ્યા છો, આ તમારે આત્માને પ્રાપ્ત કરવાનો છે. ઘરે તો ખાઓ છો રોજ, ઘરે તો ખાવતા જ હોય, અહીં ખાવાનું શરીરના માટે ભલે ખાઓ અહીં, પણ અહીં તમને જે પ્રેક્ટિકલ આપ્યું નહીં કરશો ને તો તમે શિબિરમાં આવેલાનું જે તમારું કાર્ય કરવું છે નહીં થાય. એટલે મેં તમને કીધું કે જણાય તે હું નહીં જાણનાર હું, જણાય તે હું નહીં જાણનાર હું, જણાય તે હું નહીં જાણનાર હું. એ વારંવાર ઘૂંટવું પડશે. કારણ શું? કેમ કે ઉલટું બહુ ઘૂંટ્યું છે. આ જણાય, આ બધા જણાવતામાં આપણે સીધા ભરાઈ જઈએ છીએ. બહુ શીરો ટેસ્ટી હતો ને? કેવો હતો? ખાટો હતો, મીઠો હતો? દિયા હે મીઠો હતો? સંભળાતું નથી મને તો, એટલું નાની ધીમેથી. તારો અવાજ તો મોટો છે. મુર્દો હતો. મુર્દો હતો. વેરી ગુડ. હા હા, માને તો મારું જ્ઞાન જણાય છે, અભ્યાસ કરવાનો છે. કેમ કે આત્માને પ્રાપ્ત કરવા માટે બહારમાં નથી જવાનું. હું સ્વયં છું, સ્વયંને સ્વયંમાં અનુભવવાનો છે. આ પ્રયોગાત્મક છે. પ્રયોગાત્મક લેશો તો તમને જે જણાતા પદાર્થો છે, એટલે હવે દેખાયું ઘડી દેખાણી, ઘડી દેખાણી ને, આ ઘડિયાળ દેખાણી ને તે તું છો. ઘડિયાળ દેખાણી તે તું છો. મને એવું ના સમજાણું, તું આને પૂછું, ઘડિયાળ દેખાણી તને? પંખાને પૂછું છું. તમને પૂછું, ઘડિયાળ દેખાણી? ચાલુ છે ને? કેટલા વાગ્યા છે? 4:25, 3:25, 3:25. ઘડિયાળ બોલે છે, ઘડિયાળ બોલે છે 3:25. વાક્ય સાચું ખોટું? ઘડિયાળ તો એના સ્થાને છે, તારું જ્ઞાન પ્રસિદ્ધ થાય છે. આટલો પ્રસિદ્ધ છે, બોલો આત્મા. પ્રગટ, પ્રસિદ્ધ, વિદ્યમાન. પણ આવા આત્માનો સ્વીકાર ન કરવો એ મિથ્યાત્વ, એટલે મોટા મોટું ભાવ મરણ. આપણે આપણા આત્મઘાતી કહેવાય ને, કે આત્મઘાતી મહાપાપી. હા, પોતાના ભગવાનને આપણે ક્ષણે ક્ષણે મારી રહ્યા છીએ. પોતાનો દેખાતો જણાતો ભગવાનનો સ્વીકાર નહીં, અને આ બધાનો સ્વીકાર. એવો સ્વીકાર છે. સ્વીકાર કરતા રહો. આજે નક્કી થઈ ગયું ને હવે કે હજી કચાસ છે? જાણનારો દેખનારો ચૈતન્ય આત્મા છું એમ તમારે નક્કી કરવાનું છે. નક્કી કર, નિર્ણય કર, એમ આવે છે ને. જાણનાર છું, નક્કી કર. નિર્ણય કરવાનો છે કાલે તો. આજે નક્કી થશે તો કાલે નિર્ણય થશે.
જેનું નક્કી કરશો એનો નિર્ણય કરશો કે બીજાનો કરશો? એ નક્કી કરવું બેઝ પાકો થયેલો હશે ને તો આગળના ફટાફટ થશે. આ જો આ બન્યું છે ને, મને લાગે છે કે આ ઉપરનું બનવાનો જેટલો ટાઈમ લાગ્યો એના કરતા વધારે નીચે ટાઈમ લાગ્યો હશે એનો બેઝ બનાવવામાં. એમ આજનો દિવસ બેઝ બની જશે ને પાકો, તો કાલનો તો નિર્ણય થઈ જશે. આ અખંડ જાણનારો હું છું. गुरुमाए दृष्टांत आप्યું છે कि अनुभूति कहीं मोक्ष पा सकता, अभी तक स्वानुभूति न होने का कारण हमें मोक्ष के कामी नहीं हुए हैं. અત્યાર સુધી અનુભૂતિ ન થઈ, સ્વાનુભૂતિ એટલે સમ્યક દર્શન ન થયું, મિથ્યાત્વમાં રહ્યા. એમાં કઈ ભૂલ આવી આપણી કે આપણને મોક્ષના કામી નથી, એટલે કે પેલા મોક્ષ એ શું, મોક્ષની ઈચ્છા જ નથી થઈ, ભગવાન બનવાની ભાવના જ નથી થઈ, તો પછી આગળનો પુરુષાર્થ ક્યાંથી ઉપડે? એટલે પહેલા તો એવું કરો એમ કે છે કે પહેલા મોક્ષની તીવ્ર અભિલાષા કરો. हमें संसार की तीव्र अभिलाषा है. એ તો આપણો એક્સરે કાઢી લીધો, દિલનો એક્સરે બતાવી દીધો કે આ તમારા દિલમાં શું રમે છે, સંસારની તીવ્ર અભિલાષા છે. સંયોગોની પ્રાપ્તિ માટે જ પ્લાનિંગ ચાલતું હોય, વિચારો ચાલતા હોય, બરાબર ને? સંયોગો માટે જ ભણાઈ કરે છે ને. તો ભણતર શેના માટે ભણે છે? ભણી ગણી ડિગ્રી, હા ડિગ્રી હોય તો પછી ડિગ્રી હોય તો દીકરી કોઈ આપે, અને પછી ડિગ્રી હોય તો પૈસા કમાઈ શકીએ. એટલે સંયોગોનો જ પ્લાનિંગ છે ને, બધું સંયોગોનું જ પ્લાનિંગ છે. આખી તો પ્લાનિંગ શું છે, હે? બરાબર ને? પૈસા હોય તો સુખી થવાય, એટલા માટે પૈસા કમાવા ને. પૈસા હોય સુખી હોય કે ના હોય? પૈસા હોવાથી સુખી હોય કે ના હોય? નહીં આવે, આ બાજુ અવાજ નહીં આવે, અહીં પણ નહીં પડે. કેમ હા પાડે તો એ લોકો કે અમે હવે નથી જતા કમાવા, એટલે આ લોકો પણ નહીં બોલે. આ લોકો તો બોલશે નહીં, એમને ખબર છે કે નાનું ભાઈ તુરંત પકડશે, કેમ કે બહુ હવે સમજી ગયા છે કે અમે હા પડશું કે નહીં, પૈસામાં સુખ નથી. હો, પૈસામાં સુખ ક્યાં છે? સુખ તો અંદર આત્મામાં છે. તો એમ કહ્યું આપણે 3 ના 23 દિવસ કરી નાખીએ. મયુરભાઈ, પૈસામાં સુખ તો છે નહીં, તમે તો કહી દીધું, તો પછી આપણે ઓફિસની ચિંતા કરવાની શું કામ ને? સુખ તો અહીં છે, તો પછી અહીં જ બેસી રહીએ ને. જો વિશાલ, નિર્ણયની ખામી છે, નિર્ણયની ખામી. સમજાણું? અનાધિકાળનો મિથ્યાત્વનો ઉલટો નિર્ણય એટલો પાકો થઈ ગયો છે, એવો ઘૂંટાઈ ગયો છે કે સુખ આય છે, હું સુખ મૂર્તિ છું, હું સુખનો પિંડ છું, હું સુખનો સાગર છું, એ સ્વીકાર જ નથી થતો. એટલે સંસારની તીવ્ર અભિલાષા. एग्जाम्पल आप लीजिए, कोई स्त्री कहे मुझे पर पुरुष की प्रीति नहीं है, बुक चाहिए तो 131 पेज ऊपर છે 131 સવારનું જે હતું ને એ જ છે. કોઈ સ્ત્રી કહે मुझे पर पुरुष की प्रीति नहीं है और स्वपुरुष से भी प्रीति नहीं है. બરાબર સમજો, દૃષ્ટાંત બહુ સમજવા એવું આવ્યું, થોડું મગજ ચલાવવા જેવું છે. मुझे पर पुरुष से भी प्रीति नहीं है, तो मतलब ये हुआ कि स्वपुरुष से प्रीति, तो कि स्वपुरुष से भी नहीं है, तो मतलब क्या समझना? इसका मतलब हमें पहले दिया है उसके, इसका मतलब क्या हुआ कि उसे पर पुरुष से ही प्रीति है. जो स्वपुरुष की प्रीति नहीं है तो मतलब क्या हुआ? इनडायरेक्टली तो वही हुआ कि स्वपुरुष की प्रीति नहीं है, भले वो ना बोले पर पुरुष की नहीं है, तो कि स्वपुरुष की नहीं है मतलब तो कुछ कुछ ने कहां ने कहा दूसरे में प्रीति है. इस टाइम में अभी भक्ति करना है. चलो आ गळा ने थोड़ो रेस्ट આપીએ, પછી આ એક્ઝામ્પલ સમજાવીશ. चलो मेरे आत्म प्रदेश, ओ चलो मेरे आत्म प्रदेश, सिद्धों का है जहाँ देश,
चलो अब वहाँ चले, चलो मेरे आत्म प्रदेश, सिद्धों का है जहाँ देश, चलो अब वहाँ चले। चलो मेरे आत्म प्रदेश, सिद्धों का है जहाँ देश, चलो अब वहाँ चले, चलो अब वहाँ चले। छोड़ो संसारी वे, अब धरो दिगंबर वेश, चलो अब वहाँ चले। आ मिथ्या भ्रम से बच कर, शुभ अशुभ भाव तज कर, ये ज्ञानमयी चेतन निज को ही पावन कर। मिथ्या भ्रम से बच कर, शुभ अशुभ भाव तज कर, है ज्ञानमयी चेतन निज को ही पावन कर। बांधे है कितने करम, नहीं जाना आत्मधर्म, चलो अब वहाँ चले। चलो मेरे आत्म प्रदेश, सिद्धों का है जहाँ देश, चलो अब वहाँ चले, चलो अब वहाँ चले। छोड़ो संसारी वेश, अब धरो दिगंबर वेश, चलो अब वहाँ चले। नहीं आड़ू मात्र अपना, सारा जग है सपना, समता रस से भरपूर, शुद्धात्म है अपना। नहीं अणु मात्र अपना, सारा जग है सपना, समता रस से भरपूर, शुद्धात्म है अपना। जहाँ ज्ञान की धार बहे, मुक्ति का द्वार खुले, चलो अब वहाँ चले। चलो मेरे आत्म प्रदेश, सिद्धों का है जहाँ देश, चलो अब वहाँ चले, चलो अब वहाँ चले। छोड़ो संसारी वेश, अब धरो दिगंबर वेश, चलो अब वहाँ चले। ओ चलो अब वहाँ चले, चलो अब वहाँ चले। बहुत अच्छा। आपने आत्म प्रदेश को कहाँ लेके जाना है? सिद्धों का जहाँ देश। सिद्ध भगवान कहाँ रहते हैं? सिद्ध भगवान सिद्धालय में ना। हाँ, समझ। व्यवहार हो तो व्यवहार है,
निस्वभाव में असंख्यात प्रदेश में ही सिद्ध भगवान रहते हैं। એટલે अपना सिद्ध भगवान भी ये अपना सिद्ध क्षेत्र ये है। अपने में चलो, बस अपने आत्म प्रदेश, अपने चेतना, अपने ज्ञान को बोलना कि अपने चैतन्य आत्मा में चलो। अनुमात्र अपना नहीं है, संसार तो सपना है, कोई अपना नहीं है, संसार सपना है। એટલે अपने घर चलो, अपने और देखो, अपने स्वभाव को देखो, अपने स्वभाव की प्रीति करो। अपने स्वभाव की प्रीति होगी तो ही ये पर पुरुष का है ना कि पर पुरुष की प्रीति नहीं है तो स्व पुरुष की प्रीति होगी तो ही पर पुरुष की नहीं है, ऐसा कहलाएगा। स्व की प्रीति नहीं है तो समझना कि पर की प्रीति है न है। तो अपने स्वभाव की प्रीति आए, स्वभाव की महिमा आएगी, स्वभाव की रुचि आएगी तो स्वभाव प्राप्त हो जाएगा। अपने आत्म प्रदेश को स्वभाव की ओर लेके जाना है कि तू अपने अंदर में जा, अपने स्वभाव में देख चैतन्य भगवान सिद्ध परमात्मा, मैं स्वयं सिद्ध हूं। स्वयं मैं खुद सिद्ध हूं। सिद्ध नो मतलब, सिद्ध नो मतलब किसी ने बनाया नहीं है, किसी ने मुझे बनाया नहीं है, किसी कोई मेरा अंत नाश नहीं कर सकता है। स्वयं से रचित हूं, स्वयं से सर्जित हूं, अनादि अनंत काल रहने वाला हूं। सेल्फ मेड, स्वयं से बना हुआ हूं, किसने मेरा बनाया नहीं है। और बना वाला जरूरत नहीं हुई है, बना हुआ अनादि से हूं ज। नो स्टार्टिंग नो एंड, अनादि अनंत। અનાદિ અનંત આ ક્ષણ ભંગુરમાં કેમ રોકાઈ ગયો એમ આશ્ચર્ય થાય। શરીર તો શું પૂતગલ જોડાય ને બદલાય, પરમાણુનો પિંડ છે ને, આનંદ પરમાણુના પિંડ સ્કંદ છે, એ તો જોડાય, નવું જન્મે ને મરે, જન્મે ને મરે, એમાં તું કેમ ફસાઈ ગયો? અનાદિ અનંત છે, આના દુખે દુખી કેમ થવાનું? આના જન્મે જન્મ ને આના મરણે મરણ। અરે રે રે, કોઈનું મરણ થાય તો કેટલા દુખી થઈએ આપણે। એમાં એકદમ નિકટના પરિચિત હોય એનું મરણ થાય તો દુખી થઈએ ને, થાવ છો કે નહીં? એકદમ નિકટના પરિચિત હોય તો મરણ થાય દુખી થઈએ ને। અને પોતે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મળીને કેટલા દુખી થાવ? એકદમ વાલો દીકરો હોય, નાની ઉંમરે ચાલ્યો જાય, કે દીકરી ચાલી જાય, કે કોઈ પત્ની બેન નાની ઉંમરે વિધવા થાય, નાની ઉંમરે પત્ની ચાલી જાય તો પુરુષ વિધવા થાય, હે વિધુર, તો બધા દુખી થાય છે ને કે મરણ થઈ ગયું। અને આત્મા ક્ષણે ક્ષણે ભાવ મરણે મરણ કેટલું દુઃખ થાય। જીવનું મરણ તો થતું નથી, ખરેખર તો મર્યા નથી, મર્યા કોઈ મરે છે? परमात्मा, इसी तरह हमें अपने परमात्मा से परम प्रीति हुई नहीं है। चेक करना, गुरु माने तो कही दीधु, હવે આપણે ચેક કરીએ કે अपने अपने को अपने परमात्मा के प्रति प्रीति कितनी है। जितनी प्रीति हाड़ चाम में, इतनी प्रीति परमात्मा में है। प्रीति કેટલી છે? 3 प्रीति बैठी છે। 3 પ્રીતિની પ્રીતિ પૂછી લઈએ, બાકી તમે લોકોને તો બધાને પરમાત્માની છે। 4 પ્રીતિ છે। અચ્છા અચ્છા, હા બરાબર, ગાંધી, હા એ નવી એડ થઈ, હવે મારા દિમાગમાં એડ કરવી પડશે તને। પરમાત્मा એના પ્રત્યે પ્રીતિ નથી आई। परमात्मा से प्रीति नहीं, उसका मतलब संसार की प्रीति है। अभी कोई प्रश्न रखना है, प्रश्न पूछना है, ये लोग जवाब देंगे। नए लोग को हमारा प्रैक्टिकल ग्रुप ने, गुरु माँ ने बहुत ट्रेन किया है। आप उनका थोड़ा टेस्ट करो, चेकिंग करो, चेकिंग करो, प्रश्न करो उनको, आपको पता चले ना। क्वेश्चन नहीं है, नो क्वेश्चन आंसर,
કેટલી શાંત ને, બધા સમજી ગયા. જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન છે. આ સમજાય એવી વાત છે, આપણી જ વાત છે ને, એટલે સમજાઈ જાય. તમારા ઘરની વાત કરું તમને ન સમજાય? સમજાઈ જાય ને પૂર્વીબેન? તમારા ઘરની વાત કરું તો બસ સમજાઈ જાય ને. તમારા ઘરની વાત કરે સમજાય ને. એવી રીતે આપણી જ વાત કરી આપણે ભગવાને તો. આત્માની વાત કરી ને હસુભાઈ? આત્માની વાત કરી કે આપણી વાત કરી? મિત્ર પાછળ વળી એમ થઈ કે આત્માની વાત કરી. નો ક્વેશ્ચન નથી ને કોઈને પસંદ? એ તો લખીને આપજો. હવે મને યાદ આવ્યું બરાબર કે આમ પૂછવાથી વળી ખબર પડી જાય. ઓલું લખીને આપે તો શું નામની ખબર ના પડે, કોનો પ્રશ્ન છે, કેમ છે. સરસ, લખીને આપજો, અહીં રાખી દેજો, સાંજના લઈ લેશું. તો હવે આપણે અત્યારે ધ્યાન કરી લઈએ. નક્કી કરવાનું છે ને, તો જેને નક્કી કરવાનું હોય ને તો દીકરી પેલા મીટિંગ કરે ને, એમને નક્કી થોડી કરે, મળે ને એકબીજાને, પછી વાતચીત કરે ને પછી નક્કી કરે. પછી માતા પિતાને કહે હા મને પસંદ છે. રિંકલ કેમને હા પાડી દી? નથી પાડી ને? દીપેશને મળી હશે ને તું? તો આપણે મળીએ હવે, આજે આપણા ભગવાનને મળીએ. મીટિંગ શું બોલે તમારી જે ભાષામાં બોલતા હોય, અમને તો ના આવડે. ધ્યાન કરીએ એમ કહીએ, આપણા ભગવાનનું ધ્યાન કરીએ, એની સાથે જોડાઈએ અને અંદર જોઈને નક્કી કરીએ. લગાવી દે. आगे चालू है। मन को पूर्ण रूप से एकाग्र कीजिए। उस सेजल को बोलने थोड़ी आगे आने को। हाँ, सारे विश्व को भूल जाओ। देह का भी विस्मरण हो। जो कुछ भी वेदना, असाता, दुख सबको भूलकर अपने स्वभाव में आ जाइए। सारे विश्व, समस्त संसार को हे समझकर मात्र अपने आत्म स्वभाव को उपादेय मानकर हम अपने स्वरूप में लीन होने के लिए ध्यान का अभ्यास करिए। ego अहम, ego अहम। मैं अकेला हूँ। परंतु आत्म गुणों से और अनंत गुणों से भरा है। एक भी हो, अनेक भी हो, क्योंकि अनंत गुणों मेरे परिवार है। अनंत गुणों का साम्राज्य
मेरे भीतर में भरा हुआ है। वो मैं हूँ, वो मैं। तो अहम, तो अहम। मैं एक सच्चिदानंद स्वरूप आनंद घन में विहार करने वाला मैं स्वयं हूँ प्रभु। शांत हो जाओ प्रभु। अपने आप में बैठ जाइए और अपने अनंत अनंत गुणियल तत्व को स्मरण कीजिए। ज्ञान का फीलिंग कीजिए प्रभु। जो कुछ हो रहा है उसे भी जानो, जो होगा उसे भी जानो। सिर्फ जानना ही है तुम्हें और कुछ भी नहीं करना है। सिर्फ जानो, ज्ञाता भाव से, साक्षी भाव से देखते ही जाओ प्रभु। अपने स्वभाव को पहचानो। फीलिंग करो प्रभु, फीलिंग करो, वेदन करो, अनुभवन करो। न राग न द्वेष, सिर्फ वितरागता, वितरागता। वितरागता ही भरी है तो वितराग हो जाओ। देह से रहित देहातीत स्वरूप मैं स्वयं हूँ। वेदना से रहित अवेदक स्वरूप मैं स्वयं हूँ। वचन से रहित वचनातीत मैं स्वयं हूँ। करो भान प्रभु। उसी का ज्ञान, उसी का भान, और उसमें ही बैठ जाओ, बैठ जाओ। डूब जाओ प्रभु। अब कोई भी विकल्प नहीं, कोई भी विचार नहीं। सिर्फ फीलिंग करो, फीलिंग करो।
जहाँ देखो तहाँ ज्ञायक ही ज्ञायक है। तू स्वयं ज्ञायक घन है। अपनी घनता पे आ जाओ। ज्ञान घनम, ज्ञान घनम। ज्ञान ज्ञान, सिर्फ ज्ञान ही हो रहा है। अत्र तत्र सर्वत्र ज्ञान ज्ञान, ज्ञान ही ज्ञान है। न कोई विकल्प, न कोई विचार, न कोई विभाव, न कोई वृत्तियां, सिर्फ ज्ञान, ओनली ज्ञान। विचार आते ही विचार को मोड़कर अपने स्वभाव में अभेद हो जाएं, स्वभाव सन्मुख हो जाएं। विचार तो चंचल है, आएंगे जाएंगे प्रभु,
तू तेरे निर्विचार स्वरूप में रहे और देख परम शांति 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 हो रही है। मन की शांति, तन की शांति, उपयोग की शांति, पर्याय में भी शांति, स्वभाव में भी शांति, हर कदम शांतमय, हर क्षण शांतमय, हर समय शांतमय, शांत शांत शांतमय हो जाओ। हम भी शांतमय, तुम भी शांतमय, सारा जगत शांतमय हो जाए। शांति का साम्राज्य है, शांति की समृद्धि है। शांत धारा बरस रही है। ज्ञान धारा प्रवाहित हो रही है। नहा लो प्रभु, उसमें स्नान कर लो। डूबते जाओ, डूबते जाओ। अब निशब्द होकर के अपने आप का ही फीलिंग कीजिए, सिर्फ परमात्मा का और किसी का नहीं।
शांत रस का स्वाद लेते रहना। अपूर्व शांत स्वरूप अपना ही है। जगत में कहाँ भी शांति नहीं है, क्योंकि पुद्गल में शांति नाम का गुण ही नहीं है। गुण नहीं है तो उसका परिणमन भी कहाँ से आएगा। उसके भीतर में शक्ति ही नहीं है तो वो व्यक्त कहाँ से होएगी। शब्द रूप अशांति अशांति अशांति, परिवर्तन पना उसका स्वभाव होने से अशांति अशांति है। विकल्प रूप मन का परिणमन अशांत अशांत, शांत धीर गंभीर तो एक ज्ञान स्वभाव है। ज्ञान का स्वभाव ही शांत है। निःशब्द निर्विकल्प एक रूपो हम, एक रूप रहता हुआ चैतन्य मूर्ति में हूँ। अपने एक रूप चैतन्य में एकाग्र होते जाओ। शांत मूर्ति का स्वाद लेते जाना। स्व में ही शांति है प्रभु, बाहर कहाँ ढूंढ रहा है। अनंत अनंत काल निकल गया, अब तो सच्चा रास्ता ढूंढ ले। स्व ही स्वयं शांत मूर्ति शांति नाथ, एकदम कसाय से मुक्त, विकल्प से मुक्त, निर्विकल्प परम शांत पदार्थ चैतन्य प्रभु ही हूँ। अपनी चैतन्यता का विश्वास करके फीलिंग करते रहना। शांति
Om Shanti. Om Shanti. 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 Om Shanti. Shanti. हुआ नक्की? मीटिंग तो हो गया. चलो तो इस थोड़ा विचार करजो. एना विचार विवेक पूर्वक विचार करेंगे तो रात तक तो नक्की जवाब दे देंगे. बराबर ने? जिनवाणी माता और अरिहंत भगवान पिता, उन्होंने तुम्हारे लिए नक्की करने को बोला है. नक्की करो कि तू कौन है. मैं क्रिस हूं, मैं वत्स हूं. नहीं, तुम्हारी पहचान तो ऐसी है ना बाहर में. नक्की करना हो मैं कौन हूं, जवाब देना है आपको. नक्की करके जवाब देना है कि मैं कौन हूं. मैं शरीर हूं, वो अनादिकाल का मोह है, निकल जाना चाहिए. और जो मैं हूं वो मैं हूं, और जो मैं नहीं हूं वो मैं नहीं हूं, ऐसा निर्णय हो जाने चाहिए. अस्ति और नास्ति दोनों का निर्णय करना है. समझे क्या? जैसे तू मैं वत्स हूं ऐसा निर्णय है ना, तो बाजू में बैठा है वो नहीं हूं, निर्णय है ना दोनों साइड का. वैसे अस्थि का भी निर्णय, नास्ति का निर्णय, दोनों निर्णय करना, नक्की करना आज कि मैं चैतन्य आत्मा हूं, मैं जानने देखने वाला हूं, मैं भगवान आत्मा हूं. जैसा भगवान का आत्मा है वैसा ही अनंत शक्ति से भरा हुआ परमात्मा हूं. ये नक्की किया हूं मैं. और नहीं में जितने प्रकार का मान्यता है ना, शरीर हो, नाम हो, ये संसारी हो, जैसा वैसा जो भी मान रहे हैं ना, सब में मैं नहीं हूं. उसका भी निर्णय में अनंत पुरुषार्थ है. क्योंकि अनादिकाल से अनंत जन्म में जो जो संयोग मिला है ना, उसमें मैं पना किया हुआ है. तो वो मैं पना का निर्णय अनादिकाल का बैठा है. इसलिए जो जो शरीर मिलता है ना, जो जो गति मिलती है ना, जैसा जैसा संयोग मिलता है, मैं पना जल्दी आ जाता है. मैं परमात्मा हूं वो नहीं आता जल्दी. लेकिन समझो अभी आप पैसा वाले हो गए तो मैं पैसा वाला हूं. समझो तू कोई डिग्री वाला हो गया तो कि मैं ये हूं. डॉक्टर हो गया तो मैं डॉक्टर हूं. एमबीए हो गए तो मैं एमबीए हूं. बराबर. गिर गया तो मैं गिर गया हूं. फ्रैक्चर हो गया, हाँ मेरे को फ्रैक्चर हो गया है. किसी ने कुछ बोल दिया, मेरा बदनामी कर दी. सब में मैंपना पसरा हुआ है. कितना मैंपना है. नास्ती में मैंपना देखो कितना प्रकार का है. अनंत प्रकार का मैंपना पसरा हुआ है कि मैं वैसा हूं, मैं ऐसा हूं, मैं वैसा हूं, मैं वैसा हूं, मैं शरीर हूं, मेरा संयोग है, मेरा ये है, ये है. अनंत प्रकार के विभाव एक स्वभाव के आश्रय से चला जाएगा. आत्मसिद्धि में एक गाथा आती, याद है? कोटि वर्षनु स्वप्न पण जागृत थता समाय तेम विभाव अनादिनो ज्ञान થતા દૂર થાય. કરોડો વર્ષોનું સપનું ક્યારે પૂરું થાય? 10 વર્ષે, 50 વર્ષે? પંક્તિ 10 કરોડ વર્ષથી એક વ્યક્તિનું સપનું ચાલુ છે. એ સપનું પૂરું થતા કેટલો ટાઈમ લાગે? ઊંઘ ઉડી જાય, સપનું પૂરું. જાગૃત થતા સમાય.
ઊંઘ પૂરી, સપના પૂરા. તેમ विभाव अनादिनो, अनादि से पर द्रव्य में मैं पने का विभाव है. शरीर, संयोग, नाम, रूप, रंग, घर, परिवार, कितने प्रकार के विभाव आजकल का नहीं है, ये जन्म का नहीं है, अनादि का है. अनादि का है ना, इसलिए थोड़ा कठिन लगता है छोड़ने को, क्योंकि अनादिकाल से वो रटा है. 40 साल से चाय पीते हो. मैं तो सोचा था कि ये चाय बंद करा देते हैं तो क्या कॉफी पी लेंगे हैं? और कुछ तो चाहिए. तेम विभाव अनादिनो. 40 साल से चाय पी रहा हूं तो अभी चाय मेरा गुलाम कि मैं चाय का गुलाम मालूम नहीं. चाय वगैरह मने ना चाले कि मारा वगैरह चाय ना चाले, कोना वगैरह ना चाले. शरीर वगैरह हूं ना रही सकूं. एक शरीर छूटे तो दुखी થાવ કે ના થાવ? શરીર બીમાર થાય તો દુખી થાવ કે ના થાવ? સમજે છે? ચાય જેમ સાથે 40 સાલથી પીતા ચાય સાથે એકતા થઈ ગઈ ને, એમ અનાદિકાલથી આ શરીર 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 ધારણ કરતા હે ને, તો આ શરીર છૂટે મરી ગયા, અરે હું મરી ગયો. શરીર બીમાર થઈ જાય, હું બીમાર થઈ ગયો. શરીરનો રિપોર્ટ કઈ ખરાબ આવે તો અરે રે રિપોર્ટ ખરાબ આવ્યો, આ બીમારી આવી. કોને આવી? મને આવી. મને આવી માની એ વિભાવ અનાદિનો છે, એ દુઃખનું કારણ છે. એ આજે નક્કી કરવાનું છે કે શરીરની બીમારી કે શરીરના સંયોગ કે સંયોગ વિયોગ એ જીવનો સ્વભાવ નથી. ભલે અનાદિકાળના સપનામાં વિભાવમાં આપણે માનતા આવ્યા છે કે હું શરીર છું, શરીર બીમાર થાય તો હું બીમાર, શરીરના જન્મ એટલે મારો જન્મ. હેપી બર્થડે ને, જન્મદિન આયા એટલે ઉત્સાહ આવે. આહા, જન્મદિન આવે એને માટે તો પાર્ટીઓ હોય. અને હવે જૈનોની પાર્ટીઓ કેવી હોય? હવે તો જૈનોની પાર્ટીઓ જન્મ દિવસે કેવી હોવી જોઈએ ખબર છે? જન્મ દિવસે જૈનની પાર્ટી કેવી હોય? હે, પૌષદ કરીને બેસી જાય. ખરેખર તો એવું હોય. કામ ધંધો બંધ હોય એ દિવસે. પાર્ટી હોય એટલે આમે કામ ધંધો બંધ હોય. પાર્ટી રાખે તો બધી તમારે તો ક્યાંય લઈ જાય ને. બોમ્બે માં તો હોય નહીં ને, ક્યાં લઈ જાય? ઓલા શું કહેવાય, બધા મને નામે નથી આવડતા. રિસોર્ટ. એક તો શોર્ટ હતો ને હવે રિસોર્ટ. રિસોર્ટમાં તો પાર્ટી હોય, સવારથી દુકાન તો ઓફિસ બંધ જ હોય. જન્મદિનની પાર્ટી હોય એટલે બરાબર ને. કેવું કેટલા વિભાવ એકતા થઈ ગઈ છે કે જન્મદિન જન્મદિન. કેટલાય જન્મ વધી જાય એટલા જન્મ દિવસની પાર્ટી કરે. કેટલાય જન્મના પાપ બાંધી લે, કેટલાય જન્મ લેવા પડે, એવી પાર્ટીઓ થઈ ગઈ જૈનની. હું જન્મ્યો, આ મારો જન્મ. એ વિભાવ અનાદિનો, આ ટેવ પડી ગઈ અનાદિનો. હું અજન્મ સ્વરૂપ અનાદિ અનંત છું, ચૈતન્ય છું, એ દ્રષ્ટિ નથી આવી. અને મારો જન્મ મારશો તો મારું મરણ માનશો. પછી જન્મ તો મરણ માનશો કે મારું મરણ થઈ જાય છે. અરે મોત આવી જશે, શું થશે? શું થશે મોત આવશે તો? કાલે નલિની બેન નું મોત આવે તો શું થાય? જીજ્ઞા રોવા લાગે. ડિમ્પલ ન રોવે, ન રડે? નલિની બેન તો દુખી થાય ને. મરણ નહીં, તમારું મરણ નહીં થાય? આ દ્રષ્ટિ અનંત કાળથી નથી આવી. ये दृष्टि लानी है. यही तो धर्म का फल है. जिनेश्वर भगवान नी वाणी समझ के ये लाना है
કે જો વિભાવ અનાદિનો છે કે હું જન્મું ને હું મરું ને હું બીમાર ને હું ખાવું ને હું પીવું ને હું આવો ને હું તેવો ને બધો વિભાવ મિથ્યાત્વ છે, સપનું છે, અજ્ઞાન છે, ભ્રમણા છે. હું તો કેવળ જાણનાર દેખનાર ચૈતન્ય મૂર્તિ છું. હું જીવ, શુદ્ધ જીવ, ચૈતન્ય મૂર્તિ, આત્મા, જ્ઞાન સ્વભાવી છું. એમ સ્વભાવનો સ્વીકાર થાય તો જ્ઞાન આવું થાય તો વિભાવ જાય, ભ્રમણા જાય કે હું શરીર નહીં, હું જન્મધારી નહીં, મને મરણ નહીં, મને રોગ નહીં. રોગ, શોક, દુઃખ, ભય એ સબ અજ્ઞાનનું કારણ છે, અજ્ઞાનનું ફેક્ટરીનું પ્રોડક્શન છે. સમજે છે? અજ્ઞાન અને મિથ્યાત્વની ફેક્ટરીનું પ્રોડક્શન છે. એ રાગ, દ્વેષ, ભય, શોક, મેરા તેરા, અજ્ઞાન, મોહ, મમતા. ખરેખર જ્ઞાનની ફેક્ટરીનું પ્રોડક્શન શું હોય? હે, હું જાણનાર દેખનાર અનાદિ અનંત સિદ્ધ પરમાત્મા જેવો પરિપૂર્ણ પરમાત્મા છું. એ જ્ઞાન ફેક્ટરીનું જ્ઞાનનું પણ મનાવવું હોય. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આવું જયારે જ્ઞાન થશે તો વિભાવ ગયો. એ જ અંતરંગ શાંતિનું સુખનું કારણ બનશે. અને આર્ત ધ્યાન નહીં થાય, સમય સમય ભય નહીં લાગે, મોહ નહીં થાય, મિથ્યાત્વ ચાલી જશે તો અજ્ઞાન જશે તો રાગ દ્વેષ જવા લાગશે. એટલે આ નક્કી કરવું કેટલું જરૂરી છે, કેટલું જરૂરી છે ખબર છે? જ્ઞાની પુરુષ એમ કીધું કે શ્વાસોશ્વાસ જેમ જીવવા માટે અત્યંત જરૂરી છે ને, એનાથી પણ અત્યંત જરૂરી છે તને તારો નિશ્ચય કરવો, નિર્ણય કરવો, નક્કી કરવું. એ અત્યંત જરૂરી છે. શ્વાસોશ્વાસથી પણ અધિક અત્યંત જરૂરી છે કે તું તારો નિર્ણય કર. શ્વાસોશ્વાસ વગર પણ થોડી વખત તો રહી શકાય. કોઈ એક મિનિટ રોકી શકે, પણ હું ચૈતન્ય છું એ નિર્ણય ન કર્યો તો ભયંકર ભાવ મરણ રહેવાનું છે. એટલે અત્યંત જરૂરી છે. પ્રથમમાં પ્રથમ, સૌથી પ્રથમ તું તારો નિર્ણય કર કે હું ભગવાન આત્મા છું. એ નિર્ણય આજે થવો જોઈએ, નક્કી થવું જોઈએ. આજે નક્કી કરશું તો કાલે નિર્ણય થઈ જશે. નક્કી કરો કે હું કોણ છું. અંતરમાં એવો સ્વીકાર કરવાનો જ છે કે આ જાણનારો 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 અખંડ જાણનારો ચૈતન્ય મૂર્તિ હું છું. આ દેહની અંદર ચલો મેરે આત્મ પ્રદેશ, તો આત્મ પ્રદેશ કો જુઓ. જ્યાં જ્યાં જાણવું છે આખું દેહની અંદરમાં, એ જાણવું જ્યાં છે એમાં અખંડ જાણનારો સ્વભાવ અનન્ય છે. કેમ કે અનન્ય જાણનારો અંદર સ્વભાવ છે તો આ જાણવું ઉપર ક્રિયા છે. અહીં જાણનારો ચૈતન્ય સૂર્ય છે તો આ જાણવાના કિરણ છે. જેમ આ સૂર્યના કિરણો આવી રહ્યા છે ને, તો સૂર્ય છે કે નહીં બોલો? આ કિરણ સૂર્ય સાથે અનન્ય છે એટલે તો પાછા સમાઈ જવાના. અને આ કિરણ સૂર્યને પ્રસિદ્ધ કરે છે કે તમને લોકોને પ્રસિદ્ધ કરે છે? સૂર્યને પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ, સૂર્યના કિરણ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. તેમ જ્ઞાનમાં શરીર દેખાણું, જ્ઞાનમાં વિચાર દેખાણો, તો શું જ્ઞાનમાં વેદના દેખાણી, શું પ્રસિદ્ધ થયું? જ્ઞાન સ્વભાવ. જ્ઞાન તો એક સમયવર્તી પણ અખંડ જ્ઞાન સ્વભાવ પ્રસિદ્ધ થયો કે અંદર એક અખંડ જ્ઞાન સ્વભાવી આત્મા છે. એટલે આ જાણવું થયું. અને આ જાણવામાં ખબર પડી કે શરીરમાં વેદના છે. સમજે? અત્યારે આટલા વાગ્યા છે, આપણે અત્યારે ક્યાં છીએ? નમસ્કાર તીર્થમાં છીએ. એમ કોને ખબર પડે? આને પૂછ્યું, એ મોબાઈલ તું ક્યાં છે? જવાબ નથી આપતો. ધર્મ તું ક્યાં છે અત્યારે? નમસ્કાર તીર્થમાં. તું જવાબ આપી શકે છે ને? આ જવાબ નથી આપતો. આટલો ડિફરન્સ દેખાતો હોવા છતાં કેમ આપણે આંધળા થઈ ગયા છીએ? આટલો પ્રસિદ્ધ પરમાત્મા પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે આ જાણનારો સ્વભાવ તો પહેલા એ ન હોય તો કાંઈ નહીં, બધું શૂન્ય છે આ જગત આખું. એટલે વારંવાર પોતાને
પોતાની પ્રધાનતા આપો, પોતાની મુખ્યતા કરો, પોતાના સ્વભાવને મુખ્યપણે રાખો. બેન્સીનું વચ્ચામાં છે ને, જ્ઞાયકને સદા ઉર્ધ્વ રાખો. એટલે શું? ઊંધો એટલે ઊંચે રાખીને બેસાડી દેવાનો, એમ. ઉર્ધ્વ રાખો એટલે ઊંચો રાખો. જ્ઞાયકને ઉપર રાખી દેવાના, અભરાઈ ઉપર ચડાવી દેવાનો. ઊંચો રાખવાનો કીધું ને, ઉર્ધ્વ રાખો એટલે ઉર્ધ્વ રખને પ્રથમ રખના. પહેલા જ્ઞાયકને જુઓ ને પછી જ્ઞેયને જુઓ. પ્રેક્ટિસ કરવી પડશે હો, અભ્યાસ. તમે અમને તો પછી યાદ આવે છે, બધું થઈ ગયા ને પછી યાદ આવે કે અરે હું તો જ્ઞાયક છું. ત્યાં સુધી તો આર્ત ધ્યાને કરી લીધું હોય ને રોઈ લીધું હોય ને દુઃખી થઈ ગયા ને પછી યાદ આવે કે હું તો ભગવાન છું, હું તો જાણનારો છું. અરે એમ ન ચાલે. હવે ઉલટું કરી નાખશું. જે પછી આવે છે પહેલું કરો, પહેલા જે આવે છે ને એને પછી રાખો, અને જે પછી આવે છે એને પહેલું કરો. એટલું તો કરી શકો ને? નહીં કરી શકો? જે પછીથી યાદ આવે ને એને પહેલા યાદ કરવાનું, અને પહેલું જે યાદ આવે છે ને કે બાદ એ પછી જોશું. શરીર યાદ આવે કે પછી પહેલા હું જાણનારો, હું આત્મા, હું જ્ઞાન સ્વભાવી. જ્ઞાન સ્વભાવીને પ્રસિદ્ધ કરે, જ્ઞેયને નહીં. પહેલા જ્ઞેય તો છે એના સ્થાને, એ તો ઝલકે છે, આવી જાય. જ્ઞાનની દર્પણની સ્વચ્છતામાં જેમ સામેનો પદાર્થ આવીને ઝલકે, એમાં જ્ઞાનની સ્વચ્છતામાં આ બધું ઝલકે છે. પણ પ્રસિદ્ધ કોણ થાય છે? મારો જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ. એને અભ્યાસમાં લો. તમે આ તો ભાઈ આપણે બધું જાણીએ છીએ, કે જાણીએ તો વર્ષોથી છીએ. અભ્યાસમાં લેવું એટલે પ્રયોગમાં લેવાનું. પ્રયોગમાં લેવાનું એટલે જે ઉદય આવે ત્યારે આ વારંવાર અભ્યાસ કરો. નહીં, હું જાણનારો, હું જ્ઞાન, હું જાણનારો. પછી આ જણાયું પરદ્રવ્ય, ઉદય ભાવ, શરીરનું ક્રિયા, મનની ક્રિયા, બહારનો ઉદય, સ્વતંત્ર પરિણમન, એમ જાણવું. પણ પ્રથમ હું જાણનારો, આ જાણનારો હું છું, આ જાણનારો હું છું, આ જાણનારો હું છું. આ વારે ઘડી શું એકવાર નક્કી થઈ ગયું ને કે હું જાણનારો છું, પછી શું વારે ઘડી કરવાનું? તો કે અનંતકાળથી ઉલટું ઘૂંટ્યું છે એટલે સૂડું ઘૂંટવું પડશે. જાણનારો ઘૂંટીને પાકો કરવો પડશે. કેમ કે જાણનારો સ્વભાવ ઘૂંટાયો જ નથી, ભૂલાયો ગયો છે. શરીર જ ઘૂંટાયું છે, મન જ ઘૂંટાયું છે, સંસાર જ ઘૂંટાયો છે, જે આપણું છે નહીં. પૂર્વ ભાવમાં તમે આવ્યા ત્યારે શરીર સંયોગ કેટલું ઘૂંટ્યું હશે ને ડિમ્પલ? ત્યાં હશે ને તારો પરિવાર, શરીર, ઘર હશે ને તારા, જે કઈ સંયોગમાં હશે પરિવાર વાળા. મારા 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 કરતી રહેતી હતી. અત્યારે કોણ યાદ આવે? આવે છે તમને? ભૂતકાળના મમ્મી પપ્પા, ભાઈ બહેન. અરે તમે તો કરોડપતિ હતા, ત્યાં તો અબજોપતિ હતા. યાદ આવે? અરે તમે રાજા મહારાજા હતા. યાદ આવે? ગયું સપનું પૂરું ત્યાંનું. મનીષ, સપના હો સંસાર. અજ્ઞાને ઘૂંટીને જે આપણું છે નહીં ભૂલાઈ ગયું. જો તો આ સપનું તો યાદ રહેશે ને, ये सपना तो याद रहेगा. આ તો સપનું યાદ રહેશે ને તમને? રહેશે ને યાદ? આવતા ભાવમાં યાદ રહેશે ને? નમસ્કાર તીર્થ શિબિર નહીં રહે ને? ખબર નહીં પડે ક્યાં કોણ સી ગતિમાં ક્યાં શું. જો આ જ્ઞાયક ઘૂંટાયો નહીં હોત તો, જ્ઞાયક ભાવ ઘૂંટાય નાની ઉંમરે, તો હું તમને ગેરંટી આપી લો, તમે મને પ્રોમિસ આપો કે અમે હર પલ જ્ઞાયક ભાવને ઘૂંટશું, જ્ઞાયક ભાવને મુખ્ય રાખશું. તો હું તમને કહી દઉં કે તમને જ્ઞાયક ભાવ અહીં જ અનુભવમાં આવી જશે. તો તમે જ્યાં હશો ત્યાં જ્ઞાયકમાં હશો. અને હશો તો સમ્યક દર્શન થઈ જાય તો વૈમાનિક દેવમાં જશો. એટલું બધું પાક્કું કહી શકાય? હા, કહી શકાય. પણ શરતી જ્ઞાયક ભાવ સતત ઉર્ધ્વ રહેવો જોઈએ. પછી શું થશે? પછી વૈમાનિક દેવમાં જશું, ત્યાં મોજ મજા કરશું? ના, વૈમાનિક દેવમાં જેવા પહોંચશો ને તેવા તમે સમાવસણમાં હશો. સિમંદર ભગવાન આવે જેવા તીર્થંકરોની વાણી સાંભળીને વિશેષ ઓર અંતર્મુખ થશો. ક્ષાયિક સમ્યક તો કરી એક અવતારી બની જશો.
પછી એક મનુષ્ય અવતાર લઈને ભગવાન બની જશો. કરવો છે પ્રોગ્રામ એવો? હે પ્રોગ્રામ નથી રાખવો આપણે, એવો કંઈક કરીએ ને. એ પ્રોગ્રામ, એ પ્લાનિંગ કરીએ, પ્લાનિંગ કરીએ ને આપણે. નાની ઉંમર વાળાને તો ચાન્સ છે. નલિની બેન બોલે અમારે હવે તો પાકું પાન, અમે ક્યારે ખરી જાય. અમારું શું થશે? શું થશે બોલો તમારું? એ અત્યારથી ગુરુમાં પાસે જવું હોય તો જ્ઞાયક સાથે જોડાયેલા રહેશો તો ગુરુમાં મળશે. કેમ કે ગુરુમાં જ્ઞાયક સાથે જોડાયેલા છે, અને તમે જો જ્ઞાયક સાથે નહીં જોડાઓ તો ગુરુમાં તમારું સ્ટેશન જ અલગ મળશે. એ ક્યાંય બીજે હશે ને તમે ક્યાંય હશો. જ્ઞાયક જાણનાર, જાણનાર, જાણનાર. જ્ઞાયક એટલે જાણનાર સ્વભાવ. જાણનાર સ્વભાવને ઘૂંટો ઘૂંટો. દુનિયા પાગલ કહેશે તો દુનિયા સામે બોલવાનું થોડું છે સાક્ષી? હે આપણે તો સાક્ષી રહેવાનું છે ને. બહારમાં જે થાય જોયા કરવાનું. હું તો જાણનાર છું, હું તો જાણનાર છું. પોતાને જોયા કરવાનું. આજ તમે કરજો, સાંજના જોજો, જોતા જોતા રહેતા જાજો, ખાવાય છે કે નહીં જોજો. જાણતા જાણતા રહેશું તો ખાવાનું બંધ અટકી થઈ જાય છે કે જોઈએ. આપણે પ્રયોગ કરો, જાણવામાં રહેજો. પ્રેસનારા શું કરશે? એ જાણવા રહેશો. એ તો બોલે કે અમે તો પ્રેસોમાં હતા. પ્રેસનારે જોવાનું, જાણવાનું, જાણવાનું. રોટલી નાખી જાણો, આ શું છે? રોટલી છે. જાણવાનું. જાણનારો ઉધ્વ રાખો, એનું પ્રતિક્રમણ કરજો કે અરે ભૂલાઈ ગયો, અરે ભગવાન ભૂલાઈ ગયો, હું તો જાણનારો છું, હું તો જ્ઞાયક છું, હું તો ચિદાનંદ ચૈતન્ય મૂર્તિ છું, હું પરમાત્મા છું. એમ વારંવાર ઉર્ધ્વ રાખો. પ્રયોગ કરી જુઓ. તમને ખાતા તમને લાગશે કે કંઈક આપણે નવી કંઈક શરૂ થઈ રહ્યું છે, નવી દુનિયામાં જઈ રહ્યા છે. કે અત્યાર સુધી તો આપણે ખાવામાં મગ્ન થતા હતા. હવે ખાનાર મગ્ન નહીં, જાણનારમાં મગ્ન બનવાનું. કેમ કે જાણનાર ખાનાર નથી ને ખાનાર જાણનાર નથી. જો તમે ખાનારમાં મગ્ન થશો ને તો તમે મરદામાં મગ્ન બન્યા. મુર્દેમાં મગ્ન બન્યા ને. મુર્દે કો સજાના, મુર્દે કો ખિલાના, મુર્દે કો નિલાના, કરે છે ને બધું. જાણનાર ને એકવાર પ્રયોગમાં લો, એકવાર પ્રયોગમાં લો. તમને ન સમજાય, કઠિન લાગે તો સાંજે તમને બીજું હોમવર્ક આપીશ. આ કઠિન લાગે ને જમ્યા પછી તમે મને સાંજના રિપોર્ટ આપજો. તમે એમ કહે આ તો કઠિન લાગે છે, એના કરતા પછી અમને એક કામ કરો ને, માળા ગણવાનું આપી દેજો. તમને જે સીધું પછી તમને જે ઈઝી લાગશે એ કામ આપશું. આ જાણવાનું તો બહુ કઠિન લાગે છે. કઠિન તો સ્ટાર્ટિંગમાં નથી કર્યું એટલે જેવું લાગશે, પછી રુચિ જાગશે ને તમને થાય કે જાણવા સિવાય જાણનાર કંઈક કરતો જ નથી. તો હવે યાદ શું રાખવાનું? જાણનાર જ જણાઈ રહ્યો છે ને જાણનાર જ છું, જાણવા રૂપે જ પણ છું, જાણવા સિવાય કઈ કરી શકતો જ નથી. ઉપર જાણનાર ને ભૂલું છું, એ જ મારો અપરાધ છે. હું તો જાણનાર છું, બસ એટલું જ યાદ રાખવાનું છે. હું તો જાણનાર છું, જાણનારો છું. આ જાણનારો અખંડ ચૈતન્ય મૂર્તિ, આનંદ નો પિંડ, પરમાત્મા સ્વરૂપ હું છું, હું છું, હું છું. એનું પ્રૂફ તો સમય સમય મળી રહ્યું છે ને. શું પ્રૂફ આપીશ? બોલ દિયા. કાંઈ બી દેખાય છે કે ફીલ થાય છે કે પ્રેક્ટિકલ કરું છું તો ખબર પડે છે. શું કર શું કર આ જાણું છું, હું જાણું છું ને. હા, એને પોતાને ખબર નથી ને. આને ખબર છે કેટલા વાગ્યા? ના, તને ખબર પડે છે તો શું મને થયું? ખબર. તો જાણનાર તું છે કે ને? મારામાં જીવ છે તો હું જાણું છું, એટલે સરસ. હું જ જીવ છું. બસ હવે યુ ટર્ન આવી રીતે મારવાનો. જેવું પરમાં ઉપયોગ જાય ને, યુ ટર્ન મારવાનો અને પોતાને જોવાનો કે આ જાણનારો હું પહેલા જાણનારો, હું આત્મા, હું જાણનારો, હું આત્મા, હું અમર, હું ચૈતન્ય, હું ભગવાન, હું જ્ઞાનનો પિંડ, હું જેવો ભગવાનનો આત્મા એવો જ મારો આત્મા. ઘૂંટો આવું. આવી સાધના હોય કઈ? આવી કઈ સાધના હોય?
તો કે આ જ તો સાધના છે. ભગવાને આ સાધના કરતા હતા. ભગવાનની પાસે કાંઈ હતું નહીં બીજું. તો જ્યારે જુઓ ત્યારે એ જ આંખ બંધ કરીને પોતાના જાણનારને જાણ્યા કરતા હતા. ઉપસર્ગ આવ્યો, આપણે કહીએ ઉપસર્ગ આવ્યો, ભગવાન કે મને તો જાણનાર જણાય છે. પણ તમારા ઉપર દેવતા આવીને ઉપસર્ગ કરે છે તો કે એ શરીર ઉપર જળ ઉપર જળ આવે છે. મને હું તો જાણનાર છું. જાણનારને જાણવામાં મગ્ન હતા. પોતાના અસંખ્યાત પ્રદેશમાં જે સિદ્ધાલય છે ને એ સિદ્ધાલયને વેદવામાં મસ્ત હતા કે હું તો આ અખંડ જાણનારો સિદ્ધ ભગવાન છું. શરીરને ઘાણીમાં પૂલ્યા મુનિરાજોને તો કે અમે તો જાણનારને જાણ્યા છીએ. શરીરના ટુકડા કરી નાખે, ઉપસર્ગ આવ્યા બધા, પણ એ જ્ઞાન મુનિરાજે આ જ્ઞાનને જાણવામાં મગ્ન બન્યા, કેવલ જ્ઞાન લઈ લીધું. એ જાણનારને જાણવાની સાધનાની એક્સ્ટ્રીમ સ્ટેજ હતી. આપણે પ્રાઇમરી સ્ટેજ સ્ટાર્ટ કરીએ તો આપણે ધીરે 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 આપણે ત્યાં પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ? એક બે ભાવમાં અત્યારથી આ નહીં કરો તો અનંત વાર બીજું તો બધું કર્યું, ઘણી વાર નકામું ગયું. તમે કહ્યું આપણે થોડા બીજું કરી લઈએ ને, તો કે બધું નકામું ગયું. સંસારનું કર્યું એ નકામું ગયું, ધર્મના નામે કર્યું એ સાધન બાર અનંત કયો, અનંત વાર કર્યું. આ જાણનારને અખંડપણે અનુભવમાં લેવો, વેદનમાં લેવો. ઈ ક્રિયા જાનન ક્રિયા અનુભૂતિની ક્રિયાની પહેલા આવતી સ્વભાવની ક્રિયાને લક્ષમાં લો તો એ આગળ જતા અનુભૂતિ રૂપ સમ્યક દર્શન થાય. અરૂપી છે અરૂપી, પણ પ્રગટપણે વેદાય છે આપણને. આપણી અંતરંગ દશા આપણો સ્વભાવ છે. તો આપણા સ્વભાવને આપણે જાણવા કેમ ના જાણી શકીએ? તો અભ્યાસ કરીએ. એક ભક્તિ ગાઈ લઈએ. કોનો છે નંબર? ઋષવી પાછળ છે. હલો. જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક ભૂલાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારી રાખવું. બધા મનમાં બોલજો, અંતરમાં. અને ઋષિ ભલે પ્રગટપણે ગાય, પણ આ ફરીથી ગાય ઋષિ. જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક ભૂલાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. વિતરાગીનું વેદન ચુકાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. શુદ્ધ જ્ઞાયકનો મહિમા પાર છે, ગુણ શક્તિ એમાં પારાવાર છે. એવો આત્મ કદી વિસરાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. સહુ શુદ્ધ પરમાત્મા નજરાય છે, પરિપૂર્ણ પરમાત્મા દેખાય છે. કોઈને પર્યાય દ્રષ્ટિથી જોવાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. ઇન્દ્રિય જ્ઞાનમાં તૃપ્તિ ન માનજે, આકુલતાનું કારણ તું જાણ
अतीन्द्रिय स्वभाव भूलाए ना, बस आटલું દ્રષ્ટિમાં મારી રાખવું. કર્તૃત્વ પરમાં કરવા જાય છે, કર્તૃત્વનો ભાર વધી જાય છે. મારો જ્ઞાતા સ્વભાવ ભૂલાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. પુણ્ય સંયોગી અનુકૂળ મળ્યા છે, ભગવાન બનવાની ભાગ્ય ફળ્યા છે. આત્માર્થી અવસર એળે જાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક ભૂલાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. વિતરાગીનું વેદન ચુકાય ના, બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. બસ આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. बस, वाह. अपन जो अभी प्रैक्टिकल दिया उसने तो भक्ति में दे दिया. ભક્તિ આપશો થોડો 2 મિનિટ ને? સરસ ભાવ છે ને. દ્રષ્ટિમાં શું રાખવાનું કીધું? કેટલા શબ્દો યાદ રહ્યા કોઈને? જ્ઞાન ને સ્વરૂપ જે આપણું જ્ઞાયક છે એ દ્રષ્ટિમાં રાખવાનો, ભૂલાઈ ના જોવું જોઈએ. અને વિતરાગી ભગવાનનું વેદન એ ચુકાઈ ના જોવું જોઈએ. વિતરાગતા, વિતરાગ રાગ દ્વેષ કરવું એ આપણું સ્વરૂપ નથી. વિતરાગતા જાણનાર સ્વભાવમાં જેમ રહેશે તો વિતરાગતા નું આવશે. જ્ઞાન સ્વભાવી આવો છે. સૌ પરમાત્મા જોવાના લો. સહવ શુદ્ધ પરમાત્મા નજરાય છે. બધા ભગવાન દેખાય છે? દેખાય બધા ભગવાન જોઈ શકો? ભગવાન, ભગ એટલે જ્ઞાન. ભગનો અર્થ થાય જ્ઞાન. વાન એટલે ધારણ કરનાર. જ્ઞાન ધારી, જ્ઞાન સ્વરૂપી આત્મા એનું નામ ભગવાન આત્મા છે કે નહીં? બધા બોલો. હવે કીડી આવે ને, કીડી ચીંટી, ભગવાન આત્મા દેખાય. હવે એ ભગવાન કેવી રીતે? તો કે જ્ઞાનધારી છે ને. જ્ઞાન ભગવાન કહેતા તમે અમે ભગવાન ક્યાં છીએ? અરે ભગવાન એટલે જ્ઞાનવાન. જ્ઞાનવાન છો કે નહીં તમે? કે તમે જડ છો? જડ નથી ને. શરીરમાં શરીરધારી છો કે આત્મા છો? આત્મામાં જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાનવાન એટલે ભગવાન. ભગવાન, અહો ભગવાન એમ કહે ને, અહો ભગવાન. ત્યારે શું જોવાના? જ્ઞાનવાન. હું પણ જ્ઞાનવાન, તમે બી જ્ઞાનવાન. ત્યારે આ શરીર ઇન્દ્રિય બધું તમને દેખાશે જ નહીં. દેખાશે નહીં એટલે આમ ગૌણ થઈ જશે. નજરમાં ભલે ઝલકે પણ એટલી અંતર્મુખતા આવી જાય કે એ ભગવાન દેખાય, ભગવાન દેખાય, જ્ઞાનવાન દેખાય, જ્ઞાનવાન દેખાય. કેમ કે બધા એ જાણે છે ને. તમે પીરસશો ને તો તમે એ કહે છે કે ઓછું આપો, તો આ બરાબર છે, બસ આટલું. તો એ જાણે છે તો કહી શકે ને. તો એ ભગવાન દેખાય કે ના દેખાય? હવે પીરસનારા આપું એમ પૂછે તો લેનાર નહીં ભગવાન દેખાય કે નહીં? કે આપણને પૂછે છે કે રોટલી લઈને આવ્યો તો એને રોટલી દેખાણી, જેમ તમને રોટલી દેખાણી મેં એને રોટલી દેખાણી, તો એ ભગવાન છે કે નહીં? સમજાણું?
ભગવાન, સૌને ભગવાન જોવાના, જ્ઞાનવાન જોવાના, પર્યાયથી નહીં જોવાના. શરીર, ઇન્દ્રિય, કર્મ બધા એ તો કર્મના નાટક છે, કચરો છે. આપણે તો શુદ્ધ સોનું જોવાનું ને, ફાઇન સોનું કે રિફાઇન. પેલા ફાઇન જોઈએ, પછી રિફાઇન જોશું. પર્યાયથી વાત પછી. સિદ્ધ ભગવાન, બધાને સિદ્ધ ભગવાન જોવા હોય તો તમારે ફાઇન જોવા પડશે. રિફાઇન જોવા હોય તો ઉપર જવું પડશે પાછું. સિદ્ધાલયમાં બધા છે ને સિદ્ધ ભગવાન, એ રિફાઇન છે. અને આ બધા દેખાય છે એ ફાઇન છે. બધા પરમાત્મા, જ્ઞાન સ્વભાવી. હા હા, પરિપૂર્ણ પરમાત્મા. કોઈની પર્યાય દ્રષ્ટિથી જોવાના નહીં. પર્યાય દ્રષ્ટિ જોવા જાય તો મિચ્છામિ દુક્કડમ કરવાનું. ત્યારે તો સાંજ નહીં, સાંજ સુધી રાહ નહીં જોવાની, સવાર સુધી રાહ નહીં જોવાની. તુરંત અરે સોરી, મિચ્છામિ દુક્કડમ. પરમાત્મા. શરીર દેખાઈ જાય તો પરમાત્મા. કઈ એનો અવગુણ દેખાઈ જાય, અરે પરમાત્મા. કઈ આપણને બે ચાર શબ્દ કઈ કહી દે તો હું એ પરમાત્મા ને એ પરમાત્મા, તો જડ જડ ને તમારે. હા હા, પ્રેક્ટિસ કરવી પડશે પણ આ બહુ પ્રેક્ટિસનો માર્ગ છે. બાકી બધામાં પ્રેક્ટિસ કરીએ જ છીએ, તો આની કેમ નહીં કરીએ એમ મયુરભાઈ? આજે ગાડી ચલાવો એમને તમને આવડી ગઈ? હે જીગરભાઈ, ગાડી ચલાવતા શીખ્યા એમને આવડી ગઈ? શીખવી પડી કે નહીં? હે સાયકલ ચલાવતા શીખવી પડે કે નહીં? રોટલી બનાવતા એમને આવડી ગઈ? હે રોટલી બનાવતા શીખવી પડે ને, મહેનત કરવી પડે કે નહીં? શીરો બનાવો હોય તો મહેનત કરી શીખવી પડે કે નહીં? કે એમને આવડી જાય? તો બધી જગ્યાએ ત્યાં પ્રેક્ટિસ કરવી છે. અને આ જ્ઞાનની વાત આવે તો એમ કે નહીં, આ તો બહુ આ નહીં, અમને યાદ નથી રહેતું. અરે પ્રેક્ટિસ કરશો તો તમને એવું સહજ લાગશે કે પેલા જ્ઞાન સ્વભાવ જ દેખાશે. કેમ કે પેલો તમે જ છો, પણ બીજું દેખાશે ને કે બીજું છે જ નહીં. ખબર છે? ખબર છે? જેમ જેમ તમે જ્ઞાન સ્વભાવનું પ્રેક્ટિસ હશે ને, તમને જેમ જેમ આજે પહેલો દિવસ છે એટલે થોડું માઇલ્ડ લઉં છું. બીજા દિવસે તમને એવો હશે કે જ્ઞાન સ્વભાવ સિવાય બીજાની નામ જ નથી, બીજું છે જ નહીં. જ્ઞાનમાં ગે છે જ નહીં. ગે ઝલક છે, જ્ઞેનો પ્રતિબિંબ છે, પણ એ તો જ્ઞાન છે. એ તો જ્ઞાનની અવસ્થા છે ને. એ કાલે લેશું, આજે ખાલી ઝલક. થોડા આતુરતા રહે ને થોડી, કાલ આ તો કંઈક આ સમજાવવાના છે કંઈક, એટલે ટાઈમસર જલ્દી આવવાનું, એકાગ્રતા રહે. બીજું દેખાય એ ભ્રમ છે, એક જ દેખાય છે. સમય થઈ ગયો. પૂર્વીબેન કે છે ટાઈમ આઉટ. તો એનાઉન્સમેન્ટ કઈ છે કે નહીતર પછી સુખધામ કરીએ? 1 મિનિટ, કઈ બોલવાનું છે? સુખધામ અનંત સુસંત જય દિન રાત રહે તત ધ્યાનમયી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. પરમ પૂજ્ય જ્ઞાયક ભગવાનનો જય હો. જીનવાની માથનો જય હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.